તો કરી દઈશું રિંકેશભાઈ, બરાબર છે. આજે ટ્રાય કરીએ એવરેજ પૂરું થાય. અનિલભાઈ તો કરી દઈશું, બરાબર છે. છેલ્લે વાતો કરશું જે કરવી હોય. અત્યારે કોઈએ કાંઈ પૂછવાનું થતું નથી, છેલ્લે થાય, કેમ કે ભાઈ ખોટું લાંબુ થઈ જાય અને છેલ્લે પૂરું ન થાય અને 10 મિનિટ માટેથી મારે નેક્સ્ટ લેક્ચર લેવું પડે. એના કરતાં આજે આપણે આડાવડી વાતો નથી કરતા, સીધું ભણવામાં ધ્યાન દઈએ છીએ. ચલો કરશું ચાલુ. 4 ધન પૂર્ણાંકોની સરેરાશ 72.5 છે. તે પૈકી મહત્તમ પૂર્ણાંક 117 અને લઘુત્તમ પૂર્ણાંક 12 છે. બાકીના બે પૂર્ણાંકોનો તફાવત 12 છે. તો બાકીના બે પૂર્ણાંકો પૈકી મોટી સંખ્યા કઈ હશે? હવે અહીંયા કેવું છે, 4 સંખ્યા છે, સમજી લો ને તમે, છે ને? એ ચારેયનો સરવાળો જ સીધો હું લખું છું. અહીંયા તમને શું આપ્યું છે છોકરાઓ? સરેરાશ. તો અહીંયા એનો સરવાળો લખવો છે તો 72.5 ગુણ્યા 4 થાય તો 290 થાય. થઈ ગયું? ચલો હવે આગળ જઈશું. મહત્તમ પૂર્ણાંક, આ માની લો કે સૌથી મોટો છે તો એની કિંમત કેટલી થઈ? 117. આ માની લો કે સૌથી નાનો છે તો એની કિંમત કેટલી થઈ? 12. વાંચ્યું હોય તો વાંચી લેજો રકમ. તો હવે શું થાય? a પ્લસ બી બરાબર આ 290 છે ને, એમાંથી આ 129 માઇનસ થાય. 290 માંથી 129 એટલે 130 માઇનસ કરો તો 160 ને 161 આવે. બરાબર છે. હવે એને એવું કીધું છે બાકીના બે પૂર્ણાંકો, બાકીના બે પૂર્ણાંકોનો તફાવત 12 છે. એટલે આ બે છે એનો સરવાળો તમને મળી ગયો. એનો તફાવત કેટલો છે? 12. તો લખો અહીંયા 12. કઈ શોધવાની છે? મોટી સંખ્યા. મોટી સંખ્યા એટલે આ બેનો સરવાળો કરો. હા ને, આ સમીકરણ અને આ સમીકરણનો સરવાળો કરો તો a પ્લસ એ 2a થાય. b અને માઇનસ b ઉડી જાય. આ કેટલા થાય? 173. તો a બરાબર કેટલા થાય? 86.5. થઈ ગયું કે નહીં? તુષારભાઈ રેકોર્ડિંગ ચાલુ છે. થઈ ગયું? તો જવાબ શું આવશે? 86.5. એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ભાઈ બરાબર છે. ક્વેશ્ચન કારણ વિનાનો લાંબો કર્યો તો પણ પરીક્ષાએ તમે જોઈ શકો છો કઈ છે. એટલે આવું તો રહેશે. બરાબર. 4 સંખ્યા છે એની એવરેજ આપી હતી મેં, ચારેયની ટોટલ લખી નાખ્યો. પછી સૌથી મોટી અને સૌથી નાનીની વેલ્યુ આપેલી હતી એ મેં લખી નાખી. એ બે લખી નાખી એટલે બાકીની જે બે સંખ્યા છે એ મને મળી ગઈ, એનો સરવાળો મળ્યો. પછી બે સંખ્યાનો તફાવત આપ્યો હતો. પછી અહીંથી મેં સાદું રૂપ આપી દીધું. ડન છે. ચલો લઈશું બીજો ક્વેશ્ચન. 5 સભ્યોના કુટુંબની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. પાંચેય સભ્યો છે, આ a છે, આ b છે, આ c છે, આ d છે, આ e છે, એનો સરવાળો. આપણે સરેરાશ ક્યારેય સ્ક્રીન ઉપર લખતા નથી. 20 સરેરાશ છે તો સરવાળો કેટલો થાય? 100. સૌથી નાના સભ્યની ઉંમર, આ માની લો કે નાનો છે, એ કેટલા વર્ષનો હશે? 8. તો સૌથી નાના સભ્યના જન્મ સમયે, આને આમનામ જ રાખો, સૌથી નાના સભ્યના જન્મ સમયે કુટુંબની સરેરાશ કેટલા વર્ષ હશે? ક્વેશ્ચન સમજાણો? 5 જણા છે એની સરેરાશ 20 વર્ષ છે એટલે પાંચેયનો સરવાળો થાય 100. હવે એમાં સૌથી નાનું જે બાળક છે એ 8 વર્ષનું છે. એના જન્મ સમયે એટલે કે 8 વર્ષ પહેલાની વાત થઈ. 8 વર્ષ પહેલા આ 5 જણા છે, પાંચેયની ઉંમર 8 ઘટે તો કેટલા વર્ષ ઘટે? 40. તો ઉંમર કેટલી થાય? 60. અને સૌથી નાનું જે બાળક છે એનો જન્મ જ નહીં થયો ને 8 વર્ષ, એટલે ઘરમાં સભ્યો કેટલા હશે? 4. a b c d. ખબર પડી? ઓલું નહીં ગણવાનું, ગણશો તો જવાબ બદલાઈ જશે. તો આ 4 જણનો સરવાળો થયો. તો સરેરાશ એટલે ભાગ્યા 4 આવે તો જવાબ શું આવશે? 15. તમે 5 ગણશો તો 12 આવશે. સમજી લેજો. અહીંયા એમ નહીતર ચોખોટ કરીએ તો હજી એવું કરે કે નાના સભ્યના જન્મના 1 દિવસ પહેલા, એટલે નાનું સભ્ય આવ્યું જ ના હોય. આમાં થોડો ગોટો થતું હોય ને એવું તમને લાગતું હશે, પણ મેં કીધું એ પ્રમાણે સમજીને આગળ વધવાનું છે. બરાબર છે. ચલો તો જવાબ શું આવશે? અહીંયા 15 વર્ષ. એવો ને એવો બીજો દાખલો ગણીએ. 5 સભ્યોના કુટુંબની હાલની સરેરાશ કેટલી છે? 40. એટલે પાંચેયનો સરવાળો કેટલો થાય? 40 ગુણ્યા 5 એટલે 200 થશે.
પછી શું કીધું છે? સૌથી નાનું સભ્ય 10 વર્ષનું છે તો સૌથી નાના સભ્યના જન્મના 1 દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ કેટલી હશે? બરાબર છે. તો અહીંયા 10 વર્ષ પહેલાનું કીધું છે એને. ઘરમાં કુલ સભ્યો છે 5. 10 વર્ષ પહેલા બધાની ઉંમર 10-10 વર્ષ ઘટી જાય. આ ચોખવટ થઈ ગઈ છે. તો 50 વર્ષ ઘટી જાય તો સરવાળો થાય 150. સભ્યો હતા 5. એક સભ્ય આ સમયગાળામાં દૂર થઈ જશે ને, 10 વર્ષ ભૂતકાળ જશો તો નાનું બાળક છે એ સીધે સીધું નીકળી જશે. ઘરમાં હજી આ ધરતી ઉપર એનું અવતરણ થયું જ નહીં હોય. તો 5ની જગ્યાએ પરિવારમાં કેટલા સભ્યો ગણવાના? 4. તો આની એવરેજ કેટલી આવે? 37.37 આવે. 4 ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 37.5. ક્યારે પૂછાયેલો છે એ પણ જોઈ લેજો. ડન છે પૃથ્વીભાઈ? એટલે સમજાય છે ને? આજે થોડા વેરાયટી વાળા ક્વેશ્ચન આવશે. કાલે કેમ એક જ લાઈનમાં ધબધબાટી બોલાવી? હા, 50 પરિણામની સરેરાશ 36 છે. પાછળથી ખબર પડી કે એક પરિણામ 48ની જગ્યાએ ભૂલથી 23 લેવાઈ ગયું હતું તો સાચી સરેરાશ હતો. કેટલી સરેરાશ છે? 36. ભૂલ નીકળે, ભૂલ તો સુધારવાની ને. કેવી રીતે સુધરે? તો કે એને કાઢીને. તો પાછળથી ખબર પડી કે એક પરિણામ 48ની જગ્યાએ 23 લેવાઈ ગયું હતું તો 23 ભૂલ છે. વાંચો એટલે ખબર પડે ને આમાં ખોટું કયું સાચું કયું. 23 ભૂલ છે તો એ માઇનસ થાય અને સાચું કોણ છે તો એ પ્લસ થાય. આ સુધારો છે. જે કઈ સુધારો છે એ હૈયારો થશે. હૈયારો એટલે બધાય વચ્ચે. તો બધાય વચ્ચે એટલે કેટલા વચ્ચે? 50 વચ્ચે. આ ભાગ નોખો રહેશે. હો, આટલો ભાગ. ટૂંકમાં શું થાય? 23 નીકળે ને 48 આવે. તો 23 નીકળે ને 48 આવે એટલે શું થાય? તો કે 25 નો વધારો થાય. આ વધારો કોને મળશે? બધાયને. જે કઈ વધઘટ હોય ને એવરેજમાં હૈયારી હોય. એવરેજ જ એને કહેવાય કે હૈયારો પ્રયાસ. તો ડિવાઈડ બાય કેટલા આવે? 50. 50 જણ તો ડિવાઈડ બાય 50 આવે તો શું સુધારો થશે? 0.5 નો. 36 એવરેજ હતી અને આ વધારો થશે 0.5 નો. તો જવાબ આવશે 36.5. આવા ક્વેશ્ચન પણ પૂછાય છે. 10 પ્રાપ્તાંક છે એની સરાસરી 12 છે. એક પ્રાપ્તાંક ભૂલથી 12 ને બદલે 21 લેવાઈ ગયો હોય તો સાચી સરેરાશ હતો. ભૂલથી કેટલો લેવાઈ ગયો? તો 21. તો એ માઇનસ થશે અને સાચો શું હતો? 12. તો એ પ્લસ થશે. આનો મતલબ થાય કે 9ની નુકસાની આવશે. ભૂલ સુધારશો એટલે 9ની નુકસાની આવશે. આ ભોગવશે કોણ? આખું ગામ. આખું ગામ એટલે કેટલા? 10. તો માઇનસ 0.9 થશે. શું સરેરાશ હતી? 12. 12 માંથી 0.9 જાય તો જવાબ શું આવશે? 11.1. જો આજે વસ્તી મારી પહેલા જવાબો આપે છે. 5 સંખ્યાની સરેરાશ 30 છે. એક સંખ્યા 35 ને બદલે 25 લેવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? 35 ને બદલે 25 લેવાની એટલે 35 જાય અને 25 આવે. આનો મતલબ 10 ઘટે. આ ઘટાડો કે વધારો? ગામ આખા વચ્ચે. ગામ આખું એટલે કેટલા જણા? 5. તો ઘટાડો થશે 2 નો. સરેરાશમાં 2 નો ઘટાડો થશે. સરેરાશ કેટલી છે? 30. એમાંથી 2 નો ઘટાડો થાય તો જવાબ શું આવશે છોકરાઓ? 28. ડન છે? ચાલો. વર્ગમાં 65 વિદ્યાર્થીઓએ ગણિતમાં મેળવેલ ગુણની સરેરાશ 54 છે. એક વિદ્યાર્થીના ભૂલથી 78 ને બદલે 87 લખાયા હતા. તો આ 87 ભૂલ કહેવાય ને તો એ માઇનસ થશે. હા ને? અને સાચા કેટલા છે? 78. બાદ બાકી મેં શીખવાડી છે. મોટામાંથી નાનો બાદ કરવાનો, નિશાની મોટાની લગાવવાની. આ કેટલો ફેરફાર થયો? 9 નો. હા ને? કેવી નિશાની આવશે? માઇનસ. આટલી નુકસાની જશે. કેટલા જણ વચ્ચે? 65 વચ્ચે. જશે કે નહીં? એટલે હા. તો હવે આનો જવાબ શું આવે તમારે શોધવો પડશે. શેમાંથી માઇનસ થશે? 54 માંથી. તો 54 થી સહેજ ઓછો જવાબ આવે. કોઈ કરવા ન બે, કરવા બેસો ને તો ગાંડા થઈ જશો. એટલી તો ખબર પડે. 54 થી જરાક જવાબ ઘટી જાય. તો 54 થી જરાક ઘટેલો જવાબ કયો છે? 53.86. થઈ ગયું કે નહીં? અહીંયા લખવું, આખું કરવું નહીં. જરા કઈ તકલીફ પડે ને, મને અહીંયા તકલીફ પડી ભાગાકાર કરવામાં એટલે મેં જવાબો જોઈ લીધા. સમજાણું? તો હું એવી લખીશ, જરા કે ગણતરીમાં તકલીફ પડે તો જવાબ જોઈ
તકલીફ દૂર કરવી. બરાબર ને? એમ કે મને ખબર નથી તમે શું લખશો, એ તો હું જ લખી નાખું ને. મેં લખ્યું છે, હવે તમે લખવાના જ છે. બરાબર ને? ચલો આગળ જઈશું. હીરબેન, તમારો કંઈક લાભ લેવો છે જોટાણામાં. ચલો, 100 અવલોકનોનો મધ્યક 45 છે. પછીથી ખબર પડી કે 2 અવલોકન 28 અને 43 ની બદલે 82 અને 34 લીધા હતા. તો આ ખોટા લીધા ને, તો એને માઇનસ કરો. ખોટું હોય ભાઈ, આ વાંચો એટલે ખબર તો પડે છે ને હવે ખોટું કયું અને સાચું કયું. અને સાચું શું છે? 28 અને 43 છે કે નહીં? તો હું શું કહું છું કે આમાંથી આ 28 અને 34 તો -6 રહીએ, 43 માંથી 6 જાય તો +37 રહીએ કે નહીં? એટલે સમજાણું? જો ફરીથી કરું છું, જોજો. હા, મજા આવે એ વાત બાકી કરો તો નજીક નજીકનું પેલા 28 માંથી 34 જાય તો -6, 43 માંથી 6 જાય તો 37 પ્લસ. હવે 37 અને 82 નો હિસાબ કરવાનો છે. આ માઇનસ છે ને પ્લસ છે. નિશાની અલગ અલગ હોય એટલે બાદબાકી કરીને મોટાની નિશાની મારવાની. 12 માંથી 7 જાય તો 5, 7 માંથી 3 જાય તો 4, -45 આવે. ટૂંકમાં ભૂલ સુધારો એટલે આખા સમૂહને 45 ની નુકસાની જશે. આ 45 ની નુકસાની આખા સમૂહ વચ્ચે છે, એટલે એનો સીધો મતલબ થાય કે 100 જણ આ નુકસાની ભોગવશે, તો દરેકના ભાગમાં -0.45 આવશે. દરેક પાસે અત્યારે ઓલરેડી કેટલા છે? 45. તો 45 માંથી 0.45 તમે માઇનસ કરશો તો જવાબ આવશે 44.55. શું આવશે? 44.55. જો આ જીપીએસસી ના પ્રશ્નો છે. ચલો, એક સર્વેમાં સારો ક્વેશ્ચન છે. લાંબો છે એટલે નહીં, પણ સારો છે. સારો એટલે તમારે ટૂંકમાં મગજ વાપરવાનું થાય. 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે ને તેની સરેરાશ 65 કિલો મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો છત્તીયુક્ત હોય. પહેલેથી વ્યક્તિનું વજન 5 કિલો વધારે દેખાડે છે. હવે વજન કાંટો છત્તી વગરનો લઈએ તો બાકીના 6 વ્યક્તિની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી થશે? છોકરાઓ, પેલા તમે 4 જણના વજન માપ્યા, શું સરેરાશ મળી? 65. પછી ખબર પડી કે આ કાંટો તો ખોટો છે, 5-5 કિલો વધારે બતાવે. તો બધાયનું વજન 5-5 કિલો વધારે આવ્યું હશે. 4 જણ પછી તો ખબર પડી ગઈ, એટલે આગળ તો ભૂલ નથી થઈ. ભૂલ આ 4 માં છે. બધાયનું વજન 5-5 કિલો વધેલું છે. બધાયનું વધેલું એટલે કે એવરેજ 5 વધારે આવી. બધાયનો વધારો, સઘળો વધારો, એ એવરેજમાં વધારો કહેવાય. તો 5-5 નો વધારો આ બધાયમાં છે. તો ઘટાડી નાખું તો આ સાચો વજન આવી ગયો, સુધરી ગયું. હવે બીજા કેટલા જણા છે? 6. એની સરેરાશ કેટલી છે? 50 નહીં, આપણે શું લખશું? 60 - 10. તો 10 જણની સરેરાશ કેટલી થાય? થઈ ગયું નહીં? તમે આમે કરી શકો છો. 60 ગુણ્યા 4 કેટલા થાય? 240. અને 60 ગુણ્યા 6 50 ગુણ્યા 6 કેટલા થાય? 300 થાય ને? 540 ભાગ્યા 10. તો જવાબ શું આવે? 54. આ આપણી દેશી મેથડ થઈ. અને આ મેં કાલે કરાવ્યું, એ થયું. આપણે આ રીતે કરીએ, આ રીતે કરીએ. તો 60 - 10 ગુણ્યા 6 અને ભાગ્યા 10. 10 ઉડી જશે ને? તો 60 માંથી 6 જાય તો શું આવે? 54. તો જવાબ આવશે 54. બરાબર છે ને? ચલો, કઈ તકલીફ હોય તો કોમેન્ટ કરજો હો. સીસીટીવી કેમેરાઓ. ચલો, ગામમાં કેટલાક લોકોની સરેરાશ 42. જો આ વખતે ઊંધું પૂછવાનો થયો હોય ને એવું લાગે છે. અત્યાર સુધી તમે બેટિંગ કર્યું છે, ફાવટ આવી ગઈ છે. નહીતર શું કે માણસો આપી દે કેટલા છે. કેટલાક લોકોની સરેરાશ 42 છે. ચકાસણી બાદ માલુમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 ઓછી ધ્યાને લેવાય છે. ખબર પડી? વાસ્તવિક ઉંમર હતી x હતી અને લીધી કેટલી? 20 ઓછી. હા ને? એટલે આ ભૂલ છે અને આ શું છે? સાચું. હા, ભૂલ છે એ માઇનસ થાય, એટલે આ માઇનસ થાય. x - 20 આ આખું છે ને, આ શું થાય? માઇનસ. અને સાચું છે એ પ્લસ. ટૂંકમાં x - x + 20 શું થાય? 20 નો વધારો થાય. એટલે સમજાણું?
હવે આવા નાટક ન કરવાના હોય, એમનેમ લઈ લઈએ કે પાછળથી ખબર પડી કે એક વ્યક્તિની ઉંમર કરતા 20 વર્ષ ઓછી લેવાઈ હતી, તો સાચી કરવી હોય તો 20 વધારી દો તો સાચી થાય ને, તો સીધે સીધો વધારો કેટલો થશે? 20 નો. આ 20 નો વધારો કોને મળશે? સાહેબ બધાને મળશે. બધાય એટલે કેટલા? સાહેબ કીધું નથી, નો કીધું હોય તો x લખું. માણસો કેટલા છે? માણસોની સંખ્યા તમને કહેવામાં, આમ તો આ સીધો સમજાય એવો છે પણ હું x ધારીને કરું છું. માણસોની સંખ્યા x છે તો 20 જણનો વધારો x વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે એટલે ડિવાઈડ બાય x આવશે. તો દરેકના ભાગમાં કેટલા આવે છે? 1. તો દરેકને 1 મળશે. તો x બરાબર કેટલા થાય? 20. માણસોની સંખ્યા હશે 20, તો જવાબ આવશે 20. થઈ ગયું? ફરીથી લઉં છું. હવે આપણે આખો ક્વેશ્ચન મોઢે થાય એવો છે, હાવ મોઢે કરીએ. એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ 42 વર્ષ છે. પાછળથી ખબર પડી કે એક વ્યક્તિની સરેરાશ 20 જેટલી ઓછી લેવાની હતી, એટલે 20 વધારી દઈશું તો 20 નો આખા ગ્રુપને ફાયદો થશે. આખા ગ્રુપ વચ્ચે 20 જેટલી રકમનું વિતરણ કરતા દરેકને 1 મળે છે. 1 વધ્યું એટલે 1 મળ્યું. ભાઈ મારી પાસે 20 રૂપિયા છે, તમે અમુક લોકો છો, બધાને હું હરખા ભાગે રૂપિયા આપું, તમારા બધાના ભાગમાં 1 રૂપિયો આવે, તો તમે કેટલા જણા હશો? 20. લો થઈ ગયું. હું એમ કહું કે દરેકના ભાગમાં 2 રૂપિયા આવે, તો તમે કેટલા જણા હશો? 10. થઈ ગયું ને? હું એમ કહું કે તમે 4 જણા છો, તો દરેકના ભાગમાં 5 રૂપિયા આવે. બધી રીતે તમને ખબર પડી જાય છે. તો અહીંયા સીધી ખબર પડે કે કેટલા જણા હશે? 20. ટૂંકમાં ક્વેશ્ચન ગણવાનો નહોતો, મેં 2 વખત ગણ્યો ખરો, એ તમને સરખી રીતે સમજાય એટલા માટે. હવે અહીંયા ભૂલથી 63 ની જગ્યાએ 83 લખે છે, તો 83 માઇનસ થાય અને 63 પ્લસ થાય. આનો મતલબ થાય 20 ઘટે. આખું વાંચીને તમે આવું લખો નહીં તોય ચાલે હો. હું તો આ સમાજના આખા વર્ગને ધ્યાનમાં રાખીને કરું છું. બાકી સીધી ખબર પડે કે ભૂલથી 63 ની જગ્યાએ 83 લખ્યા હતા, 83 જાય ને 63 આવે એટલે 20 ની નુકસાની જાય. હા ને? તો બધાને કેટલું મળે છે? અડધું. બધાને કેટલું મળે છે? અડધું. એનો મતલબ 20 ની વેચણી કરો તો બધાને અડધું મળે છે, એટલે 40 જણા હશે. તો જવાબ આવે 40. આ નથી સમજાણું તો કેટલા જણા હશે? x. હે? આ ખોટું છે. અડધાથી વધી નથી જતી. હા, વધી જાય છે, બરાબર છે. ભૂલથી લખી એટલે સમજાણું. ભૂલ કરી એટલે વધી ગઈ, નકર સુધારો તો અડધો ઘટી જશે ને. ટૂંકમાં ફારફેર કેટલાનો થયો? 20 નો. આ ફારફેર કેટલા જણ વચ્ચે? x જણ વચ્ચે. એના કારણે શું થયું? બધાને 0.5 મળ્યા. અડધો એટલે 0. આમ જ લખો, 1/2 લખો. થઈ ગયું? મારો ચોકડી તો x બરાબર 20 દુ 40, તો જવાબ આવશે 40. 40 જણા હશે, બધાને અડધો જડે એટલે 20 વધારે મળ્યા. થઈ ગયું ને? ચલો. એક વિદ્યાર્થીને સરેરાશ કેટલા ગુણ મળે છે? 63. જો ભૂગોળમાં 20 અને ઇતિહાસમાં 2 ગુણ વધારે મળ્યા હોત, એટલે ટોટલ 22 ગુણ વધારે મળ્યા હોત, હા ને, તો શું થાત? સરેરાશ કેટલી બની જાત? 65. એટલે 63 હતી અને કેટલી બને? 65. એટલે કેટલી સરેરાશ વધી? 2. તો 2 ની સરેરાશ વધારવી છે, તો જણા કેટલા હશે? 11. હા કે નહીં? થઈ ગયું કે નહીં? ઇવન આ ક્વેશ્ચનમાં તમે એવું બધું કરી શકો છો. હા, શું છે? કેટલાનો ફેર પડ્યો? 20 નો. તો ડિવાઈડ બાય સરેરાશ કરો તોય 20 જણા થાય. તમે આમ કરી શકો છો. થાય ને? જો ફરીથી લઈએ આપણે. ગામમાં સરેરાશ કેટલી છે? 42. x નો લેવો હોય ને એમને કરવું હોય તો ગામમાં સરેરાશ કેટલી છે? 42. એમાં એક જણની ઉંમર 20 વર્ષ ઓછી લીધી હતી, તો 20 વધારશો તો પ્લસ 20 મળશે. આ 20 નું તમે બધાય વચ્ચે વેચણી કરો છો તો દરેકને કેટલા મળે છે? 1. 1 થી ભાગો તો માણસોની સંખ્યા મળે. કેટલા માણસો હશે? 20. આમે તમે કરી શકો છો. સેમ એ જ રીતે અહીંયા કેટલાનો ફરક આવ્યો? x નો લેવો હોય તો 20 નો. એના કારણે બધાને મળ્યું કેટલું? 0.5. થોડુંક ઊંધું કર્યું તો જવાબ શું આવે? 40. અને સેમ અહીંયા એ રીતે કર્યું
ભૂગોળના 2 વધ્યા ને ઇતિહાસના ભૂગોળના 20 વધ્યા ને ઇતિહાસના 2 વધ્યા એટલે 22 માર્ક્સ વધી ગયા, બરાબર ને? આના કારણે દરેક માર્ક્સને 2 મળ્યા, દરેક વિષયને 2 માર્ક્સ મળ્યા. 22 ગુણનો વધારો થાય તો દરેક વિષયને 2 મળે છે. તો વિષય કેટલા હોય? આ ભાગાકાર કેટલા એટલે કેટલા હોય? 11. ડન છે? ચલો, તો આવી રીતે લઈ શકો છો, એક્સ લેવાની પણ જરૂર નથી. હવે આગળ 65 કિલો વજન ધરાવતા એક વ્યક્તિની જગ્યાએ બીજો વ્યક્તિ આવતા 8 વ્યક્તિઓની સરેરાશ 2.5 કિલો વધે છે. તો નવા આવનાર વ્યક્તિનું વજન કેટલું હશે? ટૂંકમાં 65 વાળો ગયો, હા, અને એની જગ્યાએ એક નવો આવ્યો. પેલા તો એ નક્કી કરીએ કે નવો જે આવ્યો એનું વજન વધારે હશે કે ઓછું હશે. હવે કોઈ એમ ન કે સાહેબ વધારે હશે, કાં તો કે જવાબ બધા વધારે છે, એમ નહીં, આપણે સમજીને કરવું છે. કોઈ પણ બહારથી માણસ આવે, આપણે ક્લાસમાં બેઠા છીએ, આપણા કરતા વધારે વજનવાળો માણસ આવે તો આપણા બધાની એવરેજ વધે. આપણા બધા કરતા ઓછા, આપણા બધાની સરેરાશ કરતા ઓછા વજનવાળો માણસ આવે તો આપણે એને કંઈક આપવું પડે ને, એટલે આપણી સરેરાશ ઘટે. ટૂંકમાં આવનાર નાનો હોય તો સરેરાશ ઘટે, આવનાર મોટો હોય તો સરેરાશ વધે. અહીંયા 65 ગયું અને એની જગ્યાએ નવું કોક આવ્યું, એના કારણે સરેરાશ વધી, એટલે આવનાર મોટો હશે. હા, કેટલી સરેરાશ વધી? 2.5 કિલો. 2.5 કિલો સરેરાશ વધારો છે. મને તમે કહો ટોટલ વધારો કેટલો થાય, તો તમને ખબર છે ટોટલ વધારો કેવી રીતે મળે, તો કે ગુણ્યા માણસોની સંખ્યા. કેટલા માણસો છે? 8, એટલે 20 કિલો વધારે હશે આવનાર. એક નવો માણસ આવવાથી દરેકને 2.5 કિલોનો ફાયદો થાય છે. 8 જણને 2.5 કિલોનો ફાયદો થાય છે, એટલે કે આવનાર માણસ આપણને 20 કિલોનો ફાયદો કરાવે છે. તો જે ગયો એના કરતા જે આવ્યો એ 20 કિલો વધારે હશે. ગયો કેટલાનો? 65નો. તો આવ્યો કેટલાનો? 85નો. સમજાય છે ને છોકરાઓ? બરાબર છે? ચલો, કઈ ગણતરી છે જ નહીં, ખાલી સમજણ જ છે. અહીંયા એવું જ છે, 42 કિલો વાળો ગયો, 42 કિલોગ્રામ વજન ધરાવતા ખલાસીની જગ્યાએ બીજો ખલાસી આવે છે. તો બોટના 15 ખલાસીનું સરેરાશ વજન 1.6 કિલો વધી જાય છે. ટૂંકમાં 42 ગયો. હવે આવનારના કારણે દરેક માણસને 1.6 કિલોનો ફાયદો થાય છે. આવા બોટ ઉપર કેટલા માણસો છે? 15. તો કુલ 24 નો ફાયદો થયો કે નહીં? એનો મતલબ આવનાર ખલાસીનું વજન 24 કિલો વધારે હશે. 42 માં તમે 24 વધારાના એડ કરો તો આવનારનું વજન થાય 66. બધાય બરાબર છો? હીર, પૃથ્વી, યશપાલ, નિકુંજ. તો જવાબ શું આવશે બાળકો? 66. ક્યારે પૂછાયેલા જોજો, ગરમા ગરમ તાજા દાખલાઓ છે, બરાબર છે? ચલો, હવે 2 જણની ઉઠાપટક થશે. 21 અને 23 વર્ષની ઉંમર ધરાવતા 2 વ્યક્તિની જગ્યાએ નવા બીજા 2 વ્યક્તિ આવતા 8 જણના જૂથની સરેરાશ 2 વર્ષ વધે છે. હા ભાઈ, 8 જણ છે અને ફાયદો કેટલાનો છે? 2 નો, એટલે 16 નો ફાયદો થયો. આટલી તો ખબર પડે. ડજાઈ ગયું. હા, હવે 21 અને 23 ગયા ને, આપણે એવું કહીએ 44 ગયા. હા ને, 21 અને 23 એટલે 44 ગયા. તો આવનાર વ્યક્તિ નું વજન જે ગયા એના કરતા 16 વધારે હશે. તો આવનારનું વજન હશે 44 વત્તા 16 એટલે કેટલું? 30. સોરી, 30 નહીં, કેટલું? 60. આ કેટલા જણનું વજન છે? 2 જણનું. તો ડિવાઈડ બાય 2. તો દરેકનું આવનારનું વજન કેટલું હશે? 30. તો જવાબ આવશે બાળકો 30. આગળ જઈશું. ઉઠાપટક જ ચાલે છે. જૂના એક સભ્યની જગ્યાએ નવો સભ્ય આવતા 5 સભ્યોના એક પરિવારની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલા જેટલી હતી એટલી બની જાય છે. તો આવનાર અને જનાર સભ્યની ઉંમર વચ્ચેનો તફાવત વર્ષમાં શોધો. અહીંયા છે ને પેપર સેટર તમને એવો દાખલો પૂછી શકે કે 5 સભ્યોનો એક પરિવાર છે, મમ્મી પપ્પા, ભાઈ બહેન અને એનો મમ્મી પપ્પા, દાદા અને ભાઈ બહેન, આવી રીતે ટૂંકમાં 5 જણા છે. હવે દીકરા અને દીકરીના લગ્ન છે એક સાથે, એટલે દીકરો શું કરશે? વહુને પાણીને ઘરે લઈ આવશે
અને દીકરી પરણીને સાસરે જતી રહેશે. એટલે સભ્યો તો 5 ના 5 જ રહ્યા. દીકરી સાસરે ગઈ અને વહુ પરણીને આવી. તો આ સેમ આ સિચ્યુએશન બની ગઈ. 5 સભ્યો હતા ને 5 ને 5 રહ્યા. એક નવો સભ્ય આવ્યો, બરાબર. જૂનો સભ્ય ગયો એટલે દીકરી ગઈ અને નવો સભ્ય એટલે પુત્રવધુ આવી. તો થયું શું? પરિવારની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલા જેટલી હતી એટલી બની જાય છે. આજે પરિવારની સરેરાશ ઉંમર માની લો કે 50 વર્ષ છે, માની લો કે આજે. ક્યારે? આજે. હા ને? તો આ ઉઠાપટક થશે એટલે કેટલી થઈ જશે? 47 વર્ષ. 3 વર્ષ પહેલા 47 હોય ને તો 47. ટૂંકમાં આનો મતલબ એવો થયો કે પરિવારની સરેરાશમાં 3 વર્ષનો સુધારો, ફેરફાર થાય છે. ભાઈ સમજાણું? 3 વર્ષ પહેલા જેટલી હતી એટલી બની જાય છે. એનો મતલબ એવો થયો કે પરિવારની સરેરાશ 3 વર્ષ ઘટી. હા, પરિવારની સરેરાશ 3 ઘટી. પરિવારમાં સભ્યો કેટલા છે? 5. તો પરિવારનો ટોટલ 15 વર્ષ ઘટ્યો. આ શું કામ ઘટ્યો? તો કે એક ગયું ને એક આવ્યું, એ બે વચ્ચેનો તફાવત હશે. આવનાર 15 નાનું હશે, પુત્રવધુ 15 વર્ષ નાની હશે. હા ને? કેના કરતા? દીકરી કરતા. તો દીકરી અને પુત્રવધુ વચ્ચેનો તફાવત કેટલો થયો? 15. ભાઈ સમજાય છે? જુઓ, એક વસ્તુ તમને કહું. આજે સરેરાશ x વર્ષ છે, તો 2 વર્ષ પછી સરેરાશ કેટલી હોય? x + 2. 5 વર્ષ પહેલા સરેરાશ કેટલી હોય? x - 5. સભ્યો ગમે એટલા હોય એનાથી ફેર નથી પડતો. સભ્યો ગમે એટલા હોય એનાથી ફેર નથી પડતો. આજે સરેરાશ x છે, 2 વર્ષ પછી સરેરાશ બધાયના બબે વધે એટલે x + 2 થાય. 5 વર્ષ પહેલાની વાત કરીએ, ભૂતકાળની, તો બધાયની ઉંમર 5 વર્ષ ઘટે એટલે x - 5 થાય. થઈ ગયું કે નહીં? સેમ આ પરિવારમાં ઘટના બની. બધાયની સરેરાશ 3 વર્ષ પહેલા જેટલી થઈ ગઈ એટલે 3 ઘટી. કેટલા જણની? 5 જણની. તો 15 નો ફેરફાર થયો. તો ફેરફાર થયો એ જ તફાવત હોય આવનાર અને જનાર વચ્ચે. તો તફાવત કેટલો હશે? 15. ડન છે? ચલો. શાળામાં વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ છે અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 છે. તો શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. અહીંથી નવી મેથડ ચાલુ થાય છે. તમે જુઓ છોકરાઓ, આ 15.8, 16.4 અને 15.4 આ ત્રણેય શું છે? સંખ્યાઓ છે. આ ત્રણેય સંખ્યાઓ શું બતાવે છે? તો કે સરેરાશ બતાવે છે. બાળકો, એક વસ્તુ નક્કી કરી લેજો કે ગમે ત્યારે કોઈ એક જ ક્વેશ્ચનમાં 3 વસ્તુઓ આપવામાં આવે. અહીંયા 3 વખત સરેરાશ આપી છે. ઘણીવાર ક્વેશ્ચનમાં 3 વખત ટકા આપવામાં આવશે. કોઈ પણ વસ્તુ 3 વાર આપવામાં આવે અને મિક્સિંગ કરવામાં આવે ત્યારે આંડિયો દાંડિયો આવશે. શું આવશે? આંડિયો દાંડિયો. આ આપણું નામ છે, કાયદેસર ઇન્ટરનેશનલ નામ છે એનું, મિક્સચર એન્ડ એલિગેશન મેથડ. પણ ભેંસકી પાઠશાલામાં તમને ખબર છે કે નામ બધા કારીગરાઈ વાળા હોય છે. તો અહીંયા કઈ મેથડ આવશે? આંડિયો દાંડિયો મેથડ આવશે. આંડિયો દાંડિયો મેથડમાં શું કરવાનું હોય? તો કે 2 અહીંયા વસ્તુ છે. શું છે? છોકરા અને છોકરીઓ. તો એને લખો. અહીંયા લખો છોકરા, અહીંયા લખો છોકરી. આવું લખાય? હવે છોકરાઓની સરેરાશ અહીંયા લખો. છોકરાઓની સરેરાશ કેટલી છે? 16.4. છોકરીઓની સરેરાશ કેટલી છે? 15.4. હા, અને આ બે મિક્સ થાય એટલે વિદ્યાર્થી બને. વિદ્યાર્થીની સરેરાશ કેટલી છે? 15.8. આવી રીતે લખવાનું. મોટો અને નાનો આંકડો ઉપર આવશે ને છેડે આવશે. સંખ્યાની કિંમતની દ્રષ્ટિએ વચલો આંકડો વચ્ચે આવશે ને નીચે આવશે. જો આ મોટો છે ને નાનો છે, એ બેની વચ્ચે આવ્યું. હવે શું કરવાનું? તો કે સિમ્પલ અહીંયા આમ ચોકડી લાગી ગઈ. આનો અને આનો તફાવત અહીંયા લખો તો કેટલો આવશે? 0.6. આનો અને આનો તફાવત અહીંયા લખો તો 0.4. હવે આનો ગુણોત્તર લેવાનો. ગુણોત્તર એટલે એમાંથી કોમન વસ્તુઓ કાઢો. બેયમાં કોમન એક પોઈન્ટ છે એટલે નીકળી જશે. બેયમાં કોમન બગડો છે તો એ નીકળી જશે. એટલે ભાગવાનો, માઇનસ નહીં કરવાના. તો 2 અને 3. તો બોયઝ અને ગર્લ્સ, છોકરા અને છોકરીઓનો ગુણોત્તર થશે 2 અને 3. વાંચવાનું, પેલું નામ છોકરા ને બીજું નામ છોકરીઓ. તો છોકરાનો આંકડો કેટલો? 2 અને છોકરીઓનો આંકડો કેટલો? 3. તો જવાબ શું આવશે? 2:3. ચલો. પુરુષ કર્મચારીઓની આવક 520 છે, સ્ત્રી કર્મચારીઓની આવક 420 છે અને આખા
કંપનીના બધા કર્મચારીઓની સરેરાશ આવક 500 છે તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારીનું પ્રમાણ શોધો. કરશું તો અહીંયા આંડિયો દાંડિયો જ આવશે, આ પુરુષ આવશે અને આ સ્ત્રી આવશે. પુરુષ કર્મચારીઓની આવક કેટલી છે? 520, સ્ત્રીઓની 420, અને બધાય ભેગા થાય તો આવક કેટલી થાય? 500. આ લખી નાખ્યું. હા, હવે આ ડિફરન્સ લખો 20, આ ડિફરન્સ લખો 80. હા ને, આનો રેશિયો 20 કોમન નીકળે, સોરી, તો 4 અને 1. ટૂંકમાં 4 પુરુષ હોય અને 1 સ્ત્રી હોય. પછી 8 પુરુષ હોય તો 2 સ્ત્રી હોય, 40 પુરુષ હોય તો 10 સ્ત્રી હોય. આ અતિ સંક્ષિપ્ત રૂપ છે. હંમેશા સરેરાશ નહીં, પણ કોઈ પણ કામ કરવું હોય તો એ અતિ સંક્ષિપ્ત રૂપમાં જ કરાય. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે રેશિયો. મોટા આંકડા ચાલીને 10 લઈને તમે કરી શકો છો. થઈ ગયું? તો 4 પુરુષ છે ને 1 સ્ત્રી છે, તો કુલ સંખ્યા કેટલી કહેવાય? કોઈ મને કહેશે? 5. બધાની પાછળ એક એક જીરો લગાડી દો તો આ 40 થાય, આ 10 થાય, ના 50 થાય. પણ એવું કરવાનું નહીં. ઈ કરો કે આ કરો, બધું ઈના ઈ થશે. થઈ ગયું? હવે એને શું કીધું છે? પુરુષ અને સ્ત્રીની ટકાવારીનું પ્રમાણ શોધો. આપણે પુરુષની ટકાવારી શોધીએ. પુરુષ કેટલા છે? 4 આઉટ ઓફ 5. આમ જ લખાય ને? આ આપણે ચર્ચા થઈ ગઈ છે. 4 પંચમાંશને ટકામાં, કોઈ પણ અપૂર્ણાંકને કે સંખ્યાને ટકામાં ફેરવવી હોય તો 100 થી ગુણવાના. તો આ જવાબ કેટલો આવે? 80%. ટૂંકમાં પુરુષોની સંખ્યા 80% હશે, તો બાકીની 20% શું હોય? સ્ત્રીઓ. થઈ ગયું કે નહીં? ફાવશે? ચલો આગળ જઈએ. મજૂર અને ટેકનિશિયન બધાયનો સરેરાશ પગાર કેટલો છે? 8000. 7 ટેકનિશિયન છે, એનો સરેરાશ પગાર કેટલો છે? 12000. અને મજૂરોનો સરેરાશ પગાર કેટલો છે? 6000. તો કુલ કેટલા કામદાર કામ કરતા હશે? અહીંયા 3 વાર તમને શું આપ્યું છે જરાક જુઓ. પગાર છે. કોનો કોનો પગાર છે? મજૂર અને ટેકનિશિયન. ચલો, ટેકનિશિયનનો પગાર કેટલો છે? 12000 રૂપિયા છે ને. મજૂરનો પગાર જો નીચે લખ્યો છે 6000, અને આ બે ભેગા થાય તો સરેરાશ પગાર કેટલો છે? 8000. આવું છે? આવું થશે. અહીંયા તફાવત કેટલો આવશે? 2000. અહીંયા આ બેનો તફાવત 4000. એટલે હા, તો આ 2 અને 1 આ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યું, એટલે કે ગુણોત્તર આવ્યો. 2 મજૂર હોય તો 1 ટેકનિશિયન હોય. આમાં ગમે તે હોઈ શકે, પણ પેપર સેટરે ચોખ્ખું કીધું છે કે ટેકનિશિયનની સંખ્યા 7 છે. તો આ 7 કરવાના. આના કરતા કેટલા ગણું થયું? 7. તો આના કરતા 7 થાય તો આ કેટલું થાય? 14. થઈ ગયું? પ્રશ્ન એવો પૂછ્યો છે કે કુલ કેટલા કામદાર હશે? તો કે 14 મજૂર હશે અને 7 ટેકનિશિયન હશે. તો કુલ વસ્તી કેટલી થાય યશપાલસિંહ? 21 થાય. તો જવાબ આવશે 21. એવો નવો બીજો ક્વેશ્ચન છે, સ્પીપા યુપીએસસી 2019. ચલો, આ 5000 રૂપિયા શું છે? બધાયનું સરેરાશ છે. પછી અધિકારી, એનું સરેરાશ કેટલું છે? 14000. અને કારકુન છે, એનું સરેરાશ કેટલું છે? 4000. અને આ બે ભેગા થાય તો સરેરાશ કેટલી છે? 5000. આવું તમને હવે લખતા આવડી ગયું. ચોથો દાખલો છે, તફાવત કેટલો આવે? 9000. તફાવત કેટલો આવે? 1000. આનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો તો 1 અને 9 આવે. ટૂંકમાં 1 અધિકારી હોય તો 9 કારકુન હોય. બરાબર છે? હા ને? તો અધિકારી કેટલા હોય? 1. તો કારકુન કેટલા હોય? 9. અને કુલ સંખ્યા કેટલી હોય? 10. બસ. આ મેં અતિ સંક્ષિપ્ત અથવા તો આપણી કલ્પના લખી છે. પેપર સેટ એવું કે ના, અધિકારીઓ અને કારકુનની કુલ સંખ્યા 500 થવી જોઈએ. એટલે કે આ સંખ્યા કેટલી થવી જોઈએ? 500. આને 50 ગણું મોટું કરવું પડે. તો આ બધાને 50 ગણા મોટા કરો. કરી દીધા કે નહીં? આ એક જાતનું ગુણોત્તર જ થઈ ગયો. હવે જવાબ આપો. શું પ્રશ્ન પૂછ્યો છે? અધિકારીઓની સંખ્યા શોધો. તો અધિકારીઓની સંખ્યા કેટલી આવશે? 50. છોકરાઓ બરાબર છે? ચલો, આ એક સરસ મેથડ છે, હો, ઇન્ટરનેશનલ મેથડ છે. થઈ ગયું ભાઈ? સમજાય છે? જરાક વસ્તી છે ને 5-7 જણા છે, જાનકીબેન, દેવાંશીબેન ને એ જવાબ આપે છે. બાકીના બધા સીસીટીવી કેમેરા છે.
આ ક્વેશ્ચન અત્યારે કઈ સમજાણું નહીં. હા બાપુ સમજાય છે. અને આને બ્લોક કરી દો દોઢાન. ચલો, એક વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. થોડાક ધીમે હાલો ને. ધીમે આમાં ક્યાં બરાબર તો હાલું છે. હવે કેટલું ધીમે હાલવું, પછી ધુજારી ઉપડી જાય છે. હે એમાં શું થાય છે? હું તમને વચ્ચે ટાઈમ આમાં ધીમેનું કેને લાગતું હશે? એક્ઝામમાં આ ટ્રીક યાદ નહીં આવતી. મેં એટલે જ કીધું 3 વાર હોય ને ત્યાં આ ટ્રીક વાપરવાની. ધીમેમાં શું થાય? તમને કદાચ એવું લાગે કે હું ફાસ્ટ જાતો હોઈશ, કેમ કે દરેક ક્વેશ્ચન હું 3 વાર કરતો, અહીંયા જરૂર નથી કરતો. ધીમેમાં કેવું તમને લાગતું હોય કે હું લાઈનમાં બધા ક્વેશ્ચનો કરી જાઉં છું. તમે છે ને ઘરે પાછા મારી જોડે સોલ્વ કરતા હશો, એટલે પહોંચાણ નહીં થતું હોય. પણ આ જ વસ્તુ તમે રાત્રે જોશો તમારા પેસમાં, તમારી સ્પીડમાં, એટલે તમને વાંધો નહીં આવે. અત્યારે હું ભણાવું છું, સમજાતું હોય બધું તો બહુ થઈ ગયું. પછી તમે એને લખશો, ઘણી બધી પ્રેક્ટિસ કરશો, ઓટોમેટિક થઈ જશે. યાદ ન આવવાની જે સમસ્યા કોઈ બાળકે કીધી છે, એના માટે મેં તમને કીધું છે કે આ તમારું ચેકલિસ્ટ છે. મેં કાલથી જોઈન કરેલું છે એટલે સમજણ ઓછી પડે છે. જેને કાલથી જોઈન કર્યું હોય કે આજથી જોઈન કર્યું હોય ને બધાને સલાહ આપું છું કે લાઈનમાં આગળના વિડીયો જોઈન પછી મારી હારે થવાય ને તો થજો. લાઈવના ખોટા મોહ ન રાખશો, ઘણવો દાજી જશે. બરાબર છે? લાઈનમાં ઘણા એમ હોય પછી સાહેબ ન સમજાય તો પ્રશ્ન કેને પૂછવું? સમજાય જ જશે હરખું જોશો એટલે. અહીંયા હું પૂછીને જ ભણાવું છું ને ભાઈ. સમજાય છે દર 4 દાખલે પૂછીને ભણાવું છું. એટલે વાંધા વચકા કાંઈ પણ હશે, હું કાંઈ ભૂલી જતો હોઈશ, કાંઈ સમસ્યા હશે, અને આમ તો તમારે કોઈ બોલવું જ નહીં પડ્યું હોય, તમે કેસો એ પહેલા જ મેં 2 વાર કર્યું હશે. એટલે એવી ચિંતા ના કરતા. બરાબર ને? એટલે શાંતિથી કરજો. ચલો તો લઈશું. એક વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. છોકરાઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે અને છોકરીઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. છોકરીઓની સંખ્યા 20 હોય તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? તમે જુઓ, 18 વર્ષ છે, 15 વર્ષ છે અને 20 વર્ષ છે. એટલે પાયો પાક્કો છે, એટલે વાંધો નથી આવતો. બરાબર છે? ફાવતું હોય ને થતું હોય તો ભલે ને, નવા જો એડમિશન હોય લઈ જોઈ શકાય છે. પણ હું તોય સલાહ આપીશ કે એમાં શું હોય, તમને ફાવતું હોય, પણ ઘણી અમુક સ્પેશિયલ વસ્તુઓ જે મેં કીધી હોય, ભૂતકાળમાં કીધી હોય, અત્યારે હું નહીં બોલું, ખાલી એટલું જ કહું, મેં કીધું હતું ને તમને, તો ત્યાં તકલીફ પડે. એટલે શક્ય હોય ત્યાં સુધી લાઈનમાં જો. ચલો તો લઈશું. તો શું છે અહીંયા? છોકરા અને શું છે? છોકરી. ચલો, છોકરાની સરેરાશ બોલો 20, છોકરીઓની સરેરાશ 15, અને બે ભેગા થાય તો સરેરાશ 18. આવું થાય. અહીંયા 2 આવે ને અહીંયા 3 આવે. હવે આમાં કઈ કોમન નીકળે એવું નથી, ઓલરેડી અતિ સંક્ષિપ્ત રૂપ છે જ. તો છોકરા કેટલા થયા? 3. છોકરા અને છોકરી કેટલી થઈ? 2. તો કુલ કેટલા થયા? 5. આ અતિ સંક્ષિપ્ત રૂપ છે. હવે એને એવું કીધું છે કે છોકરીઓની સંખ્યા 20 છે. તો આ 2 એટલે 20 ને, તો 3 એટલે કેટલા? 30, અને કુલ એટલે કેટલા? 50. આમાંથી જે પૂછ્યું જવાબ મળી જાય. અહીંયા તમને છોકરાઓની સંખ્યા પૂછી એટલે જવાબ આવશે 30. આગળ વધશું. નંદનવન ટાઉનશીપમાં 400 લોકો રહે છે. પુરુષોનું વજન 80 અને સ્ત્રીઓનું વજન 60 છે, અને આખી ટાઉનશીપનું સરેરાશ વજન 65 છે. તો કેટલી બહેનો રહેતી હશે? તો સેમ એના જેવો જ ક્વેશ્ચન છે. ચલો, અહીંયા લખો પુરુષ અને અહીંયા લખો સ્ત્રી. પુરુષનું સરેરાશ વજન કેટલું છે? 80. સ્ત્રીઓનું સરેરાશ વજન કેટલું છે? 60. અને મિક્સ કરીએ તો વજન કેટલું થાય છે? 65. તો અહીંયા કેટલો આવે? 15. અહીંયા કેટલો આવે? 5. થઈ ગયું. ચલો, આ વખતે અતિ સંક્ષિપ્ત નથી લખવું. પુરુષ, સ્ત્રી અને કુલ આમે લખાય ને. પુરુષ કેટલા છે? 5. સ્ત્રીઓ કેટલી છે? 15. અને ટોટલ કેટલો થાય? 20. આમે કરી શકો છો. આ તો અતિ સંક્ષિપ્ત રૂપમાં જાઓ તો બહુ વાંધો ના આવે. બરાબર છે? હવે એને કેટલા માણસો કીધા છે? ટોટલ 400. તો આ 20 નથી, આ 20 ની જગ્યાએ કેટલા કરવાના? 400. એટલે 20 ગણું થાય. જોઈ લો. હવે આ 20 ગણું થાય તો આ 20 ગણું થાય અને આ 20 ગણું થાય. લો થઈ ગયો. 1:5 નહીં, 1:3 આવે. સોરઠિયા. અમિતા નવું નામ છે. ચલો, કોક તો નવા આવે છે. થઈ ગયું ને? તો જવાબ શું આવશે? કેટલી સ્ત્રીઓ રહે છે? ભાઈ સ્ત્રીઓ કેટલી રહે છે? 300. આગળ જઈશું. અહીંથી પાછું બદલાઈ ગયું. એક ખેલાડીએ પોતાની 17મી મેચમાં 87 રન કરતા તેની સરેરાશ 3 રનથી વધી જાય છે. તો 17 મેચ પછીના સરેરાશ રન શોધો. ખબર પડી? આની પહેલા 16 મેચ રમ્યો હશે.
અને આજે એ 17મી મેચમાં પાર્ટી ફૂલ ફોર્મમાં છે અને એને 87 રન ઠપકારી દીધા. હા ને? તો 17 મેચ અને એના કારણે શું થયું? એવરેજ વધી ગઈ, ઘણા સારા રન કર્યા, એવરેજ વધી ગઈ 3 રનથી. તો 17 મેચ પછીની સરેરાશ રન શોધો. તો અહીંયા શું થાય? પેલા 16 મેચ હોય, 16 મેચની સરેરાશ કેટલી હોય? x હોય, અને 17 મેચની સરેરાશ કેટલી હોય? x પ્લસ 3 હોય કે નહીં? તો 16 મેચનો ટોટલ 16x હોય, 17 મેચનો ટોટલ કેટલો હોય? 17x પ્લસ 51 હોય કે નહીં? તો 17 મેચના ટોટલમાંથી 16 મેચનો ટોટલ બાદ કરો. હા ને? 17 માંથી 16 નો ટોટલ બાદ થાય તો 17મી મેચના રન મળે. કેટલા છે? 87 છે કે નહીં? તો કરો. 17 માંથી 16 જાય તો x બરાબર 87 માંથી 51 જાય તો કેટલા આવે? 36. આ સરેરાશ આવી. ઉતાવળ ના કરતા. આ કઈ સરેરાશ આવી? 16 મેચની. તમને કઈ સરેરાશ પૂછી છે? 17 પછીની. તો 17 પછીની સરેરાશ કેટલી આવે? x પ્લસ 3. તો પ્લસ 3 આવે. કેટલા થાય? 39. એટલે સમજાણું? મોઢે આપણે પછી કરીએ છીએ, પેલા હરખી રીતે સમજી લો. થઈ ગયું? ફરીથી લો. 16 મેચ છે, એની એવરેજ કેટલી હોય? x. 17 મેચ છે, એની એવરેજ કેટલી હોય? 3 વધુ એટલે x પ્લસ 3. આ શું છે? એવરેજ. અહીંયા લખું ટોટલ. ટોટલ કેવી રીતે મળે? તો કે સંખ્યા અને એવરેજ નો ગુણાકાર. એટલે આ મળે 17x વત્તા 51 અને આ મળે તમને 16x. અને એનો તફાવત 17મી મેચ મળે. 17 મેચમાંથી 16 મેચ જાય તો કેટલા આવે? x પ્લસ 51 અને બરાબર 17મી મેચનો સ્કોર કેટલો છે? 87. તો x બરાબર કેટલા આવે? 36. તો આ એવરેજ કેટલી આવે? 36 અને આ એવરેજ કેટલી આવે? 39. હવે તમને પૂછી છે કઈ? 17 મેચ પછીની. એટલે જવાબ શું આવશે? 39. થઈ ગયું ભાઈ. હવે આને આપણે મોઢે લઈએ. માનો કે હું જ આ ખેલાડી છું, બેટિંગ કરવા આવું છું. પેલા જ દળે તીડી મારું છું. તીડી એટલા માટે મારે 3 રન વધારવા છે. લાઈનમાં અહીંયા 16 ઇનિંગ આમ પડી છે. અહીંયા આવી રીતે છે ને છોકરાઓ, ટોટલ 16 જેવી ઇનિંગ પડી છે. આ બધી ઇનિંગની સરેરાશ 3 રન વધારવી છે. કેવી રીતે વધે? તો કે એને 3 આપો તો. એટલે આને 3 આપીશ, આને 3 આપીશ, આને 3 આપીશ, આ બધાને હું 3 આપીશ. એવી કેટલી મેચને 3 આપીશ? 16. એટલે 48 રન હું દાન કરીશ. મેં રન કેટલા કર્યા? 87. સોરી, 87 નહીં, મેં પેલા 48 રન કર્યા. ત્યાં સુધી આ બધી મેચોને આપ્યા. મારો સ્કોર તો 0 છે. હવે જે કરીશ એ આ મેચનો મારો સ્કોર ગણાશે. મેં ટોટલ 87 કર્યા, એમાંથી 48 રન આગળના આપી દીધા. તો 87 માઇનસ 48 કરો તો જવાબ શું આવે? 39. આ સીધું થઈ ગયું. આ કઈ કરવાની જરૂર નહીં. આ સમજણ થઈ. સમજાણું તો અંગૂઠો ઊંચો કરો, ન સમજાણું હોય તો અંગૂઠો નીચો કરો. કોઈનો નીચો નથી. બીજી રીત સારી છે. હા, એટલે મારે તો બધી રીતે વાત કરવી પડે ને છોકરાઓ. તમને સમજાણું? આ નો સમજાય તો આ છે, નહીતર આ છે. થઈ ગયું? જોઈએ બીજો ક્વેશ્ચન એવો નવો લઈએ. 11મી મેચમાં એક ખેલાડી 108 રન બનાવે છે અને સરેરાશ 6 રન વધી જાય છે. તો નવી સરેરાશ કેટલી હશે? ચલો, પેલા જ દડે માર્યો છક્કો. હા, કેને આપી દીધો? પહેલી મેચને. બીજા મેચે છક્કો, ત્રીજા મેચે છક્કો. એવી રીતની આગલી 10 મેચમાં હું 6 રન બધાને આપી દઈશ. એટલે 60 રનનું હું શું કરીશ? દાન. મેં બનાવ્યા કેટલા? 108. 108 માંથી 60 રનનું દાન કરીશ તો 48 રન મને હવે મળશે. કઈ મેચ માટે? 11મી મેચ માટે. અને 11મી મેચમાં હવે મને જેટલા રન મળશે એટલા જ જૂની મેચોમાં થયા હશે. બરાબર છે? તો શું જવાબ આવશે? 48. એટલે હા ને? ચલો, ચંદ્રિકાબેન બરાબર છે, પણ એવું મનમાં વિચારો છો એટલે. બાકી છોકરાઓ જેવું કહે, એવું કહે છે કે હું રેકોર્ડેડ વિડીયો જોઉં ને એટલે એમાં મને એમ હોય કે આ તો બીજી વાર મળશે જોવા. લાઈવમાં એવું લાગે છે બીજી વાર નહીં મળે, પણ લાઈવે બીજી વાર મળે જ છે બેન. માઇન્ડસેટ બદલાવો, ગમે ત્યાં જુઓ. હું સલાહ આપું છું, લાઇનસર વિડીયા જુઓ. તમે લાઈવમાં ભલે નવો કોર્સ હમણાં લીધો હોય ને આવ્યા હોય, પણ હું સલાહ આપું છું લાઇનસર જુઓ. ગણિતથી ચાલુ કરો, વચ્ચે થાકો તો રિઝનિંગ જોતું રહેવાનું. બરાબર ને ભાઈ? આ સમજાણું? હાલો, તો હજી એક દાખલો એવો છે.
કોહલીએ 7મી ઇનિંગમાં 84 બનાવ્યા અને એની સરેરાશ કેટલી વધી 5. હા ને આગલી 6 મેચ હશે, દરેક મેચને એને 5-5 રનનું દાન કર્યું એટલે 30 રન દાન કર્યા. કેટલામાંથી? 84 માંથી. તો 84 માંથી 30 રન દાન કર્યા તો 54 રન એના કઈ ઇનિંગ માટે વધ્યા? 7મી માટે. 7મી માં એની પાસે 54 વધ્યા તો આગલામાં 54 જ હશે તો જ હરખા થાય ને બધાય. તો 7 ઇનિંગ બાદ સરેરાશ કેટલી આવે? 54. હા ને ચલો, A, B અને C નો સરેરાશ વજન 45 કિલો છે. A અને B નો સરેરાશ વજન 40 કિલો છે. B અને C નો સરેરાશ વજન 43 કિલો છે. તો B નું વજન કેટલું? આવા ક્વેશ્ચનો આજકાલ બહુ પૂછાણા છે. બરાબર છે. આ આઈ થિંક જૂના કોર્સમાં નહોતા, આપણે અત્યારે લીધા છે, લઈશું. ચલો, મેં તમને કીધું એમ ગમે ત્યારે તમે લખો ત્યારે સરેરાશ ક્યારે નહીં લખવાની. શું લખવાનું? ઓછી સંખ્યા હોય એટલે ટોટલ. A, B, C 3 જણનો ટોટલ 135 થાય, આમાં કોઈ વાંધો નથી. પછી A અને B એનો સરેરાશ કેટલો છે? 40. તો ટોટલ કેટલો થાય? પછી B અને C એનો સરેરાશ કેટલો થાય? 83. તો ટોટલ કેટલો થાય? 86. આટલું આવી ગયું. હું સૌથી પહેલો ક્વેશ્ચન પૂછું. C શોધવું હોય તો તમે શું કરશો? C શોધવું હોય તો તમે શું કરશો? આ સમીકરણ 1 છે, આ 2 છે. થોડુંક શીખી લઈએ. બરાબર છે. C શોધવો હોય તો આ ABC માંથી AB બાદ કરશો એટલે 1 માંથી 2 બાદ કરશો કેમ? હું એમ કહું કે A શોધવો હોય તો શું કરશો? તો 1 માંથી 3 બાદ કરશો કેમ? હવે હું એમ કહું B શોધવો હોય તો શું કરશો? B શોધવો હોય તો B શોધવું હોય ને તો 2 રીતે શોધાય. હું તમને કહું, એક તો તમે C શોધી લ્યો આ રીતે, પછી આ રીતે A શોધી લ્યો એટલે A અને C મળી ગયા. પછી ABC માંથી A અને C ને બાદ કરો એટલે B મળે. થાય આવું? બીજી રીત, આવું કઈ ન કરવું હોય તો આ ABC છે ને, અને આ શું છે? A, B, C અને પ્લસ B છે. હા ભાવેશ એકદમ બરાબર છે. તો મેં શું કર્યું? 2 અને 3 નો સરવાળો કર્યો. બરાબર છે. હવે આ કેટલો થશે? 168. હવે આ નંબર કયો આવ્યો? 4. 2 અને 3 નો સરવાળો કરી અને એમાંથી એક નંબર બાદ કરો. થાય ને? જે વધારાનો હોય આ રીતે મળી જાય. જો B ડુપ્લિકેટ છે, ગમે ત્યારે ડુપ્લિકેટ હોય ત્યારે આ રીતે સરવાળો કરી શકાય. ભાઈ સમજાણું? આથી વિશેષ આમાં કાંઈ પૂછવા જેવું નથી. કાં તો એ તમને A પૂછે, કાં તો એ તમને B પૂછે, ને કાં તો એ તમને C પૂછે. A પૂછે તો ડાયરેક્ટ મળે, C પૂછે તો ડાયરેક્ટ મળે, B પૂછે તો આ સરવાળો કરીને એમાંથી આ બાદ કરાય. થઈ ગયું નહીં? તો આ 4 થયા ને. હવે આવું લખવાનું ન હોય હો. આને આમ ભેગા લખાય, આને આમ ભેગા લખાય. થઈ ગયું? હવે આમાંથી આ બાદ કરો તો A જાય, B જાય, C જાય. તો આ બાજુ શું વધે? આ બેનો સરવાળો કેટલો થાય? 168. સોરી 166. એમાંથી 35 જાય તો વધે કેટલા? 31. મેહુલ હા ને? તો જવાબ શું આવશે? 31. ભાઈ ડન છે? જુઓ 2022 નો ક્વેશ્ચન છે. ચલો લઈશું નેક્સ્ટ. P, Q અને R. હવે તમને આ ખબર પડી ગઈ. તમે કહો છો ને યાદ નથી આવતું, આમ નથી થતું. માનસીબેન રિપીટ બીજો ક્વેશ્ચન કરું છું. હા, તમે એમ કહો કે યાદ નથી આવતું, આ નથી આવતું. હું દરેક વસ્તુ એ રીતે બોલતો જ જાઉં છું. મેં અહીંયા દાખલામાં આગળ સીધું કેમ વધુ વાંચીને ઘણા કામ છે ને ટકટકાવીને બેઠા હોય. હું તમને કહેતો જાઉં છું કે આવું હોય ત્યારે આમ કરવાનું. અહીંયા 3 જણની સરેરાશ હોય, ટૂંકમાં 17 જણની સરેરાશ હોય તો કઈ 17 ના નામ ન લખાય. 3, 4, 5 જણા હોય તો સીધું આ જ કરાય. 3 જણ છે પકર, તો P, Q અને R નું સરેરાશ કીધું છે તો સરેરાશ નહીં લખવાની, સીધો શું કરવાનો? ટોટલ. તો 61 ગુણ્યા 3 થાય એટલે 183 થાય. આમાં કોઈને વાંધો નથી. પછી શું કીધું છે? P અને Q નું સરેરાશ. તો P અને Q નો ટોટલ લખો. 67.5 ના ડબલ એટલે 135 થાય. પછી શું કીધું છે? Q અને R ડિટો આગળનો ક્વેશ્ચન છે. તો Q અને R નો સરવાળો કેટલો થાય? 105. હવે હું તમને એમ કહું કે S શોધો તો PQR માંથી PQ બાદ કરો એટલે S મળે. હું તમને એમ કહું P શોધો તો PQR માંથી QR બાદ કરો એટલે મળે. તમને શું શોધવાનું કીધું છે? Q. હવે Q આ બધાયમાં છે. હા ને? અહીંયા તમને R મળશે, અહીંયા તમને P મળશે, પણ મારે જોઈએ છે Q. તો Q કેવી રીતે મળે? તો કે આ સરવાળો કરો તો આમાં કેટલી વાર Q છે? 2 વાર.
2 વાર ક્યુ માંથી આ 1 વાર ક્યુ જાય તો આ 4 જણમાંથી આ 3 જણ માઇનસ કરો તો આ 4 માં પી જાય, આ ક્યુ જાય, આ આર જાય, પણ 1 ક્યુ વધે. આ બાજુ ક્યુ મળી ગયો, આ બાજુ જેવું કર્યું એવું આ બાજુ કરો તો આ બેના સરવાળામાંથી આ માઇનસ કરો. આ કેટલા થાય? 240. 240 માંથી 183 જાય તો કેટલા આવે? 57. ભાઈ સમજાઈ ગયું? માનસીબેન હવે કોમેન્ટ કરો જોઈને. ચલો ડન છે. ચલો હજી છે એવો લ્યો છે તો લખશું અબક અબક અબક. સરેરાશ કેટલી છે? 165. ટોટલ 55 એટલે સરેરાશ 165. અ અને બ સરવાળો કેટલો? 100. બ અને ક સરવાળો કેટલો? 104. તો બ નું વજન કેટલું? દર વખતે એને બ જ પૂછ્યો છે, વટલો જ. આ 4 એમાંથી આ 3 જાય તો બ વધે. આ 4 નો સરવાળો એમાંથી આ 3 નો સરવાળો જાય. 204 માંથી 65 જાય એટલે જવાબ શું આવે? 39. જો મારી પેલા બધા જવાબો આપે છે. મને છે ને આજે બીક હતી કે ટાઈમે નહીં પૂરું થાય, પ્રશ્નો વધારે હતા, પણ હવે એવું લાગે છે કે જલ્દી પતી જશે. કાંઈ વાંધો નહીં, જલ્દી પતી જાય તો જલ્દી. બરાબર, આપણે આપણી નોર્મલ સ્પીડમાં જ જઈશું. સ્પીડ વધારે નહીં કરીએ, ઓછી નહીં કરીએ, જ્યાં જ્યાં જે મજા આવે એ રીતે હાલશું. હાલો, મને શું હતું કે પાછળના પ્રશ્નો હોય ને થોડાક વહરા હોય પણ પતી જાય એવા છે, વાંધો નથી. 3 સંખ્યાઓમાં પ્રથમ અને બીજી સંખ્યાની સરેરાશ બીજી અને ત્રીજીની સરેરાશ કરતા 15 વધુ છે. ખબર પડી? 3 સંખ્યાઓમાં પ્રથમ અને બીજી સંખ્યાની સરેરાશ બીજી અને ત્રીજી સંખ્યાની સરેરાશ કરતા 15 વધુ છે. તો પ્રથમ અને ત્રીજી સંખ્યાનો વચ્ચેનો તફાવત શોધો. લઈશું. તમને સમજાવવું મહત્વનું છે, સમીકરણ બનાવવાનું. 3 સંખ્યા છે, માની લો કે 3 સંખ્યા એબીસી છે. ડન. પ્રથમ અને બીજી સંખ્યાની સરેરાશ એટલે એ અને બી. હા ને, એની સરેરાશ એટલે ભાગ્યા 2 એ માની લો કે x છે. હા, પછી શું કીધું છે? બીજી અને ત્રીજી સંખ્યા એટલે બી પ્લસ સી ભાગ્યા 2 એટલે એની સરેરાશ થઈ. એ માની લો કે y છે. લાંબુ કરું છું, પેલા સમજાવ, ભવ્ય કાર્યક્રમ ગોઠવું છું, પછી મોટે કરશું. પણ આ કાર્યક્રમ ગોઠવા પછી મોઢે કરવા જઈશ ને તમે ઝડપથી સમજશો. આ પેલી 2 સંખ્યાની સરેરાશ છે, આ છેલ્લી 2 સંખ્યાની સરેરાશ છે. હવે ફરીથી વાંચો. પેલી અને બીજીની સરેરાશ કેટલી છે? x. બીજી અને ત્રીજીની સરેરાશ y કરતા 15 વધુ છે. તો ઇક્વલ ટુ અહીંયા આવે છે. બની ગયું કે નહીં? હા. હવે તો કે x ની કિંમત કેટલી આવે? લખો. a પ્લસ બી બાય 2. y ની કિંમત કેટલી આવે? b પ્લસ સી બાય 2. આખા સમીકરણને 2 થી ગુણો. શું કામ 2 થી ગુણો? તો કે આ છેદ કાઢવા માટે. આને આ આખાઈને 2 થી ગુણો એટલે છેદમાંથી 2 ઉડી જાય. આને 2 થી ગુણો એટલે છેદમાંથી 2 ઉડી જાય. અને આને 2 થી ગુણો તો કેટલા થાય? 30. બે બાજુ બી બી છે એટલે ઉડી જાય. બે બાજુ હરખી વસ્તુ હોય ઉડી જાય. સી ને મોકલો સામે તો a માઇનસ સી બરાબર કેટલા આવે? 30. તો a અને સી નો તફાવત થાય 30. a એટલે પ્રથમ સંખ્યા, સી એટલે ત્રીજી સંખ્યા. તો પેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો આવે? 30. આમાંથી એક પણ નહીં. થઈ ગયું. હવે આને થોડું સસ્તું કરીએ. હવે એક્સ વાય નથી ધારવા. પ્રથમ 2 ની સરેરાશ, હા, છેલ્લા 2 ની સરેરાશ કરતા 15 વધુ છે. આમ થાય. હા, પ્રથમ 2 ની સરેરાશ, તો પ્રથમ 2 ની સરેરાશ મળે a પ્લસ બી બાય 2. છેલ્લા 2 ની સરેરાશ મળે બી પ્લસ સી બાય 2. આવું થાય. હવે આ બધામાંથી નીચેથી 2 ગયા, નીચેથી 2 ગયા એટલે ટૂંકમાં બધાયના ડબલ કર્યા. આનાય ડબલ કર્યા, આનાય ડબલ કર્યા. આના ડબલ કેટલા થાય? 30. બી બી જાય તો a માઇનસ સી બરાબર 30 થઈ ગયું. આગળ મેં જે સમજાવ્યું હતું એને થોડુંક મેં ટૂંકું કર્યું. હવે કરશું હાવ મોઢે કરશું. ચલો, a બી અને સી, આની સરેરાશ અને આની સરેરાશ. આમાં કોમન ભાઈ સરેરાશ ને આ સરેરાશ
અને આ સરેરાશ વચ્ચેનો તફાવત કેટલો છે 15. સંખ્યા કેટલી છે 2 2 બે સંખ્યાની સરેરાશનો તફાવત 15 છે, તો એના સરવાળાનો તફાવત 30 જ હોય ને. એટલે હા, આનો સરવાળો અને આના સરવાળાનો તફાવત કેટલો હોય 30. બે સંખ્યા છે તો 15 સરેરાશ છે, તો ટોટલ કેટલો હોય 30. તો A અને B નો સરવાળો B અને C ના સરવાળા કરતા કેટલો વધારે હોય 30. થઈ ગયું. તો ઇક્વલ ટુ ક્યાં આવે? અહીંયા. B ગયા તો A માઇનસ C બરાબર કેટલા આવે? 30. લો થઈ ગયું. મને ખબર નથી આમાંથી તમને કઈ મેથડ સમજાણી હશે. આ ટૂંકી છે પણ કદાચ એવું બને કે નહીં સમજાણી. ભાઈ કોમેન્ટ કરો જોઈને શું કહેવાનું થાય છે તમારું. ચલો એકવાર ટ્રાય કરી લઉં છું, કેમ કે અહીંયા થોડુંક તમારે મગજ વાપરવાનું થાય. આમ તો કઈ છે જ નહીં રકમમાં. આ 3 સંખ્યા છે, આપણે કાંઈ વિચારવું નથી. A B C. હા, પેલી બે સંખ્યાની સરેરાશ A પ્લસ B બાય 2. આમાં તો કોઈનો વાંધો નથી, સરવાળો કરીને ભાગ્યા 2. સરખું ધ્યાન આપજો, છેલ્લી ટ્રાય કરું છું. પૂછીશ નહીં સમજાણું કે નહીં સમજાણું. પ્રથમ બે સંખ્યાની સરેરાશ બીજી અને ત્રીજી સંખ્યાની સરેરાશ કરતા 15 વધુ છે. આટલે સુધી થઈ ગયું. જેમ એને કીધું છે એમ મેં લખી નાખ્યું. તમને બધાને ખબર છે ઇક્વલ ટુ અહીંયા આવે. હવે એક વસ્તુ હું પૂછું છું કે આ રીતની વિકટ પરિસ્થિતિ હોય કે જ્યારે છેદમાં આવા આંકડા આપેલા હોય ત્યારે તમને ન ખબર હોય તો હું કહું, પૂછતો નથી, કહું તો બધાને 2 થી ગુણી નાખવાના, એટલે સમીકરણ સસ્તું બની જાય. છેદમાં 7 હોય ને તો આખા ગામને 7 ગુણી નાખવાનું. એટલે હા જુઓ, આ 1 છે, આ બીજું છે અને આ ત્રીજું છે. બધાને 7 ગુણી નાખવાનો. કોઈ એમ કે સાહેબ આવું થાય, હા આવું થાય, આવું તમે કરો તો આમાં કઈ જવાબમાં ફેર ન પડે. બધાને 7 ગુણી શકો છો. ડન છે? બધાને 7 ગુણી શકો છો. તો હું બધાને કેટલા ગુણીશ? 2. શું કામ? છેદમાં 2 છે એટલે I2 I2 અને I2. હવે આ 2 ઉડી જાય તો A પ્લસ B થાય, પછી બરાબર આ 2 ઉડી જાય તો B પ્લસ C થાય, અને પ્લસ 15 દુ 30 થઈ ગયું. હવે હું શું કરીશ? આ બંનેને સામે લઈ જઈશ. ખબર છે ને, વેરિયેબલ એક બાજુ, સંખ્યા બીજી બાજુ. તો A પ્લસ B, આ B સામે જાય તો માઇનસ B માઇનસ C બરાબર કેટલા થાય? 30. હવે આ B ઉડી જાય તો A માઇનસ C બરાબર કેટલા થાય? 30. હું માનું ત્યાં સુધી હવે લગભગ બધાને સમજાઈ ગયું છે. મેં એકદમ નિરાતે લીધું. ડન છે? તો જઈએ આગળ. 3 સંખ્યામાં ડાયરેક્ટ રકમ વાંચીને ખબર પડી જાય. હા, મેં એ જ કીધું ને, પણ એ કુલથી બધાને નથી પડતી, એટલા માથા. બાકી સીધું જ દેખાય છે. તફાવત 15 છે સરેરાશનો, તો ટોટલનો તફાવત 30 જ હોય. એટલે એ કોઈએ ગભરાવાની જરૂર નથી. ઘણા એમ કે સાહેબ અમને એવું ડાયરેક્ટ નથી હુજતું. તમને આ હુજવા માંડ્યું હોય ને, આ હુજવા માંડ્યું હોય ને, આ તો હરવે હરવે આ હુજશે જ. અમને પેલા આટલી જ ખબર પડતી હતી, મને કુલદીપ નહીં. પણ હવે હું કુલદીપ ડાયરેક્ટ કહી દઈ છે, તો તમે અમે વહેલા ચાલુ કર્યું છે, તમને વહેલા ખબર પડે. હો ને? ચલો આગળ જઈશું. 3 સંખ્યામાં બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા બમણી છે અને ત્રીજી સંખ્યા કરતા 3 ગણી છે. ત્રણેય સંખ્યાની સરેરાશ 44 હોય તો મોટી સંખ્યા શોધો. આ વાક્ય લખું. બીજી પ્રથમ કરતા, ટૂંકમાં લખું છું, બમણી છે તમને સમજાવવા માટે. હો, પછી અને ત્રીજી કરતા, રીઝનિંગમાં ખબર છે ને, રીઝનિંગમાં કયું ચેપ્ટર આપણું? સિટિંગ અરેન્જમેન્ટ. એમાં મેં કીધું છે અને એટલે કોણ? પેલો, સોરી આ ને બીજી, ત્રીજી કરતા 3 ગણી છે. થઈ ગયું. હવે આને આપણે હંમેશા જમણી બાજુ હોય એને ધારવાનું. હા ને, આને આપણે કેટલી ધારશું? x. એટલે ધારશું ને, તો આ કેટલી થાય? x. સંખ્યા 3 છે, A B C. આપણે કઈ લીધી? પ્રથમ. હા ને, પ્રથમ સંખ્યા કઈ લીધી? x. હા, પ્રથમ કરતા બમણી કોણ છે? બીજી. તો આ કેટલી આવે? 2x. આમાં કોઈનો વાંધો છે? હવે
બીજી છે એ ત્રીજી કરતા 3 ગણી છે. બીજી છે એ ત્રીજી કરતા, એટલે આ 2x છે બરાબર શું આવે? ત્રીજી કરતા 3 ગણી. તો ત્રીજી બરાબર શું થાય? 2x/3 થઈ ગયું. ના, નો મજા આવી, નો મજા આવી. ફરીથી લઉં, ફરીથી લઉં છું. મજા તો આવશે જ, ચિંતા ના કરો. બીજી કેટલા કરતા? પ્રથમ કરતા બમણી. હા, પછી બીજું શું લખ્યું છે? બીજી ત્રીજી કરતા 3 ગણી. ભાઈ આમાં તો કોઈનો વાંધો નથી ને? સંખ્યા આપણે લખીએ a, b અને c. આ પ્રથમ છે, આ બીજી છે અને આ શું છે? ત્રીજી. આપણે ખાલી આટલું જ કરીએ. પ્રથમ એટલે a, કરતા એટલે ગુણ્યા, બમણી એટલે 2 ગણી, બીજી એટલે b. આ તો આવડું ને? તો અહીંયા આવું આવે. હવે આ લઈએ, ત્રીજી એટલે c, કરતા 3 ગણી, એટલે હા, બીજી એટલે 2. આવડે કે નહીં? 2 સમીકરણ બની ગયા, બની ગયા. હવે b બરાબર a ગુણ્યા 2 આવું છે. હું એમ કહું કે આ b ને સામે, આ a ને સામે જવા દઉં તો છેદમાં જાય, તો 2 ના છેદમાં 1, એટલે b ની કિંમત કેટલી થઈ? 2, અને a ની કિંમત કેટલી થઈ? ભાવેશ બરાબર છે, વિષ્ણુ બરાબર છે. થઈ ગયું. હવે આ લઈશું, c અહીંયા આવે ને, તો અહીંયા છેદમાં કેટલા આવે? 1, તો b છેદમાં c બરાબર 3/1 આવે. હવે આમાં અને આમાં કોમન કોણ છે? હે, કોમન કોણ છે? b. અહીંયા b કેટલો છે? 2. અહીંયા b કેટલો છે? 3. બે હરખો કરવો પડે, તો b ને હું કરી દઉં 6. 2 અને 3 નો લસા એટલે હરખો થઈ જાય. તો 2 ના કેટલા કર્યા? 6. 3 ગણા કર્યા, તો આના 3 ગણા કેટલા થાય? 3. એટલે થઈ ગયું. અને c ના, આ b ના કેટલા? 3 ના કેટલા કર્યા? ડબલ, તો આના ડબલ કેટલા થાય? આ લસા મળી ગયો, લસા ની સોરી રેશિયો મળી ગયો. a, b અને c નો રેશિયો 3, 6 અને 2, એટલે 3x, આ 6x અને આ 2x થઈ ગયું. તો 3 ને 6 9, 9 ને 2 11, સરવાળો કેટલો થયો? 11x. કેનો સરવાળો? ત્રણેય સંખ્યાનો. ત્રણેય સંખ્યાની સરેરાશ કેટલી છે? 44. તો એનો સરવાળો કેટલો હોય? 44 ગુણ્યા 3. તો 11 ઉડે તો 4, તો x બરાબર કેટલા આવે? 4 તેરી 12 થઈ ગયું. તો આ કેટલી હોય? 36. આ 12 છક 72 અને 12 દુ 24. તો સૌથી મોટી સંખ્યા કઈ હોય? 72 થઈ ગયું. લાંબુ કર્યું? કઈ વાંધો નહીં. હાલો હવે આગળ જઈશું ફરીથી. ફરીથી પ્રથમ સંખ્યા જોજો. હવે પ્રેક્ટિકલ એપ્રોચ લઉં છું, મજા આવી જવાની છે. બીજી પ્રથમ કરતા બમણી, હા, પછી બીજી ત્રીજી કરતા 3 ગણી, હા. આ a છે, આ b છે અને આ c છે. આ પ્રથમ છે, આ બીજી છે અને આ ત્રીજી છે. ભાઈ આટલું બરાબર છે? હવે ધ્યાન આપજો, એક ઝાટકે પતાવી દઉં છું. આ બીજી સંખ્યા છે ને, એ કોઈ કરતા બમણી છે. બીજી સંખ્યા બમણી છે એટલે બીજી તમારી 2 ના ગુણાંકમાં હોય. એટલે હા, પછી બીજી સંખ્યા છે એ ત્રીજી કરતા 3 ગણી છે, એટલે બીજી સંખ્યા અહીંયા 3 ના ગુણાંકમાં હશે. ટૂંકમાં b તમારો 2 ના ગુણાંકમાં હોય ને, બીજી સંખ્યા છે એ બમણી છે. આ પ્રથમ ભૂલી જાઓ, બીજી સંખ્યા છે એ બમણી છે. બીજી સંખ્યા છે એ 3 ગણી છે, એટલે બીજી સંખ્યા 2 અને 3 ના ગુણાંકમાં હોય, એટલે આને છે ને 6 ધારી લો. આવું તમે ધારી શકો છો. ધારી લીધું. હવે આ મગજ થોડુંક વાપરવું પડે, પણ હાવ પ્રેમથી જોલું. રેશિયામાં મેં આખું બોર્ડ ભરી દીધું, હવે કાંઈ નહીં કરવું પડે. હા, હવે ફરીથી વાંચો. બીજી છે એ પેલી કરતા બમણી છે, આ 6 છે.
બીજી છે એ બમણી છે કેના કરતા પેલી કરતા બીજી પેલી કરતા બમણી છે એટલે પેલી બીજી કરતા અડધી હોય હા ને તો આ 6 છે તો એની અડધી કેટલી થાય 3 હવે આ વાંચો બીજી ત્રીજી કરતા 3 ગણી છે તો ત્રીજી બીજી કરતા ત્રીજા ભાગની હોય ને આનો ત્રીજો ભાગ કેટલો આવે 2 આ સમજાણું થઈ ગયું તો આ 3x આ 6x અને આ 2x ટોટલ કેટલા થયા 11x બરાબર ટોટલ કેટલા થાય 44 ના થાય 44 ગુણ્યા 3 11 ઉડે તો 4 તો x બરાબર કેટલા આવ્યા 12 તો 6x બરાબર કેટલા થાય 72 થઈ ગયું પાછું એકવાર આ કરીશ હવે કાંઈ નહીં લખું હવે ખાલી ત્યાં વાંચીશ કેમ કે ધીરે ધીરે તમારે આ લેવલે પહોંચવાનું છે 3 સંખ્યામાં બીજી પેલી કરતા બમણી છે એટલે બમણી છે કોણ બીજી તો એ 2 ના ગુણાંકમાં હોય અને બીજી સંખ્યા ત્રીજી કરતા 3 ગણી છે એટલે આ 3 ગણી છે 3 ગણી હોય તો 3 ના ગુણાંકમાં હોય ટૂંકમાં આ સંખ્યા મારી 3 ના ગુણાંકમાં હશે 2 ના ગુણાંકમાં હશે તો 3 અને 2 ના ગુણાંકમાં એટલે કે 6 ના ગુણાંકમાં હોય એવી ગમે એ સંખ્યા તમે ધારી શકો છો ચલો આ વખતે મેં 12 થઈ ગમે એ ધારી શકો છો કોઈને બીક ન લાગે ને ઘણાને બીક લાગે હું ખોટું ધારી લઈશ તો આ 3 અને 2 ના ગુણાંકમાં તારું મન પડે ધાર મેં 12 થઈ રહ્યા ધારી લીધા હવે આગળ ફરીથી વાંચો બીજી છે એ પેલી કરતા બમણી છે બીજી બમણી છે તો પેલી અડધી હોય એનાથી ઉલટું હોય એટલે અડધી હોય તો આ અડધી હોય એટલે કેટલી હોય 6 હવે આ વાંચો બીજી છે એ ત્રીજી કરતા 3 ગણી છે ત્રીજી કરતા 3 ગણી છે તો ત્રીજી ત્રીજા ભાગની હોય તો આનો ત્રીજો ભાગ કેટલો આવે 4 આ 6x આ 12x અને આ 4x 12 ને 4 16 ને 22x થાય ટોટલ ત્રણેયનો ટોટલ સરેરાશ 44 છે તો ટોટલ થાય 44 ગુણ્યા 3 22 ઉડે તો 2 તો x બરાબર કેટલા થાય 6 તો આને ગુણ્યા 6 આને ગુણ્યા 6 આને ગુણ્યા 6 12 6 72 લો પતી ગયું હવે સમજાણું પાકા પાયે થઈ ગયું આગળ જાઓ તમે કયો એમ કરો ટકાટક ચાલો જઈશું આગળ મોહિત અને સંજયની સરેરાશ માસિક આવક 5050 છે એટલે હું તો સીધો મોહિત અને સંજયનો ટોટલ લખીશ 10,100 રૂપિયા હા ને ઉત્સાહમાં હોય એટલે આવું થાય માનસીબેન આ પાડી દે ને હા એટલે આપણે સમજી લેવાનું આવડી ગયું બરાબર હવે આગળ સંજય અને રમેશ એનો પગાર કેટલો છે 6,250 સરેરાશ છે તો ટોટલ પગાર કેટલો હોય 12,500 હવે આગળ મોહિત અને રમેશ એનો સરેરાશ કેટલો છે 5,200 તો ટોટલ કેટલો હોય 10,400 થઈ ગયું પ્રશ્ન શું પૂછ્યો છે મોહિતની માસિક આવક કેટલી હશે હવે કેવી રીતે શોધશું થોડીક વાર પહેલા મેં તમને શીખવાડ્યું હતું ને PQR માં એવી રીતે હવે આપણે કરીએ કેવી રીતે થાય હું એમ કહું છું કે આ બધાયનો સરવાળો કરો બધાયનો તો 2 વખત મોહન આવે 2 વખત સતીશ આવે અને 2 વખત રોહન આવે કે નહીં ભલે ને આવતા પછી સમજી લઈશું તો અહીંયા બધાય થાય 10 ને 12 22 ને 10 32 અને આ 1,000 એટલે કેટલા થાય 33,000 એટલે હા કોઈ એમ કહેશે સાહેબ આ ખબર કેવી રીતે પડે તો આ ખબર તમારી પ્રેક્ટિસથી પડે તમે વારંવાર કરો ને એટલે ખબર પડવા માંડે આ કર્યું એટલે હવે તમને ખબર પડી જાય તમે એવી બીક ના રાખો સાહેબ નવું આવશે તો નવું કાંઈ નહીં આવે જેટલું આવવાનું છે બધું હું કરાવી દઈશ બરાબર ને તો આ ખબર પડી હવે કે આવું કરવાનું છે તો ત્રણેયનો સરવાળો કર્યો તો 2 મોહન થયા 2 સતીશ થયા અને 2 રમેશ થયા રમેશ નહીં રમેશિયા તો થઈ ગયા હવે આખા ગામને 2 થી ભાગી નાખો કેમ 2 થી ભાગવાના તો કે બધાયમાં 2 છે એટલે સમીકરણને અતિ સંક્ષિપ્ત રૂપમાં પણ રૂપાળું લખવાનું છેદમાં હોત તો ગુણી નાખત અહીંયા જોડે છે એટલે ભાગી નાખવાનું ખબર પડતી જાય છે ને હવે તો બધાયને તમે 2 થી ભાગો તો m + s + r આ બધાયમાંથી બગડો નીકળી ગયો આમાંથી બગડો નીકળી જાય તો 16,500 થાય થઈ ગયું કે નહીં હવે તમારી પાસે આટલી વસ્તુ છે આ સમીકરણ અને આ સમીકરણ શોધવાનો કોણ છે તમારે મોહિત મોહન નથી સોરી મોહિત છે મોહિત શોધવાનો છે તો MSR માંથી SR કાઢી નાખો
હા ને, તો એસ પ્લસ આર બરાબર 12,500 છે. આમાંથી આ કાઢી નાખો તો એસ એસ જાય, આર આર જાય, તો વધે કોણ? મોહિત. આમાંથી આ કાઢી નાખો, 16 માંથી 12 જાય તો 4, 500 500 ઉડી ગયા. તો મોહિતની આવક કેટલી હશે? 4,000. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 4,000. એલાવ સમજાણું જો બીજો છે, નહીતર આને બીજી વાર કરું. હા છે ના નથી, આ થોડોક અલગ છે. ચલો એકવાર ફરીથી કરી નાખું, થોડોક જલ્દી કરું. ડન છે? હા. શું છે? મોહિત અને સંજય એની સરેરાશ આવક 5,050 છે. તો ટોટલ આવક કેટલી હોય? 10,100. સંજય અને રમેશ એની સરેરાશ આવક 6,250 છે. તો ટોટલ હોય 12,500. અને મોહિત અને રમેશની સરેરાશ આવક 5,200 છે. તો 10,400 હોય. આ બધાયનો સરવાળો કરો તો 2 મોહિત, 2 સતીશ અને 2 રમેશ હોય. બરાબર. આ બધાયનો સરવાળો 33,000 થાય છે. બધાયના અડધા કરો તો એમ, એસ અને આર થાય. તો 16,500 થાય. લો થઈ ગયું. હવે આ એમએસઆર માંથી, આ આખામાંથી આ એસઆર બાદ કરો એટલે વધે કોણ? એમ. એસઆર કાઢો તો જ એમ વધે ને. તો આ એસ ગયો, આર ગયો, તો વધે કોણ? એમ. આમાંથી આ જાય તો જવાબ શું આવે? 4,000. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજેશ, દીપક અને મયંકના પગારની સરેરાશ. આખી રકમ એકવાર વાંચીને સમજવાની જરૂર નથી, એ સમજશું પછી નહીં સમજાય. તો એકવાર વાંચતા જાય, જે સમજાય ને લખતું જવાનું, ટેવાવી રાખવાની હો, એટલે તમારો એક્ઝામમાં સમય ના બગડે. સરેરાશ છે ને, મેં આ તો તમને કીધું છે, સરેરાશ નહીં લખવાની, આપણે સીધો ટોટલ લખવાનો. એટલે 2400 લખી નાખો. છેલ્લે નક્કી કરશું શું કરવું. પછી શું કીધું છે? દીપેશ, અલ્કેશ અને મયંક આના પગારની સરેરાશ કેટલી છે? 900. તો સરવાળો કેટલો થાય? 2700. પછી શું કીધું છે? અલ્કેશનો પગાર 900 છે. તો આ કાઢી નાખું ને, અહીંયા કેટલા લખું? 900. આ 900 હું તો કહું અહીંયા કાઢીને આ બાજુ સીધા માઇનસ કરી નાખું. તો દીપેશ અને મયંક આનો પગાર કેટલો થાય? 1,800. થઈ ગયું કે નહીં? જોડે જોડે કરતો જ જાઉં છું, જોજો મેં વાંચ્યું જ નથી હરખું. હા કે નહીં? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? હવે આને કાઢી નાખું ને. શું પૂછ્યું છે? રાજેશનો પગાર. હવે જુઓ જો માનસીબેન, આ જુઓ ને આ જુઓ, રાજેશનો પગાર શોધવો છે કેવી રીતે મળશે? આમાંથી આ કાઢી નાખશું તો રાજેશ જ વધશે. તો આ ડી ગયો, એમ ગયો, તો રાજેશ વધશે. આમાંથી આ કાઢી નાખો તો શું વધે? 600. લો થઈ ગયું. બધા ઘૂઘવાટા કરે છે. બરાબર છે. ચલો લઈશું નેક્સ્ટ. 3 વર્ષ પહેલા એબીસી ની સરેરાશ 27 હતી. આપણે 3 વર્ષ પહેલાનું નહીં લખવાનું, આપણે આજનું જ લખવાનું અને ટોટલ જ લખવાનું. એલા હા, તો 27 3 વર્ષ પહેલા સરેરાશ હતી, તો આજે સરેરાશ 30 હોય અને 30 નો ટોટલ, આ સરેરાશ 30 છે તો ટોટલ 90. આ લખતા આવડી ગયું, જંગ જીતી ગયો. હા, એનિમલ પિક્ચર જોઈ આવજો, બહુ ધબધબાટી બોલાવી છે. ટ્રેલર જોયું ને, એમાં હું જવાનો છું. ચલો, ધબધબાટી માથાકૂટ વધારે છે, હિંસા વધારે છે એટલા માટે નહીં, પણ જોતા એવું લાગે છે કે પેલા ભાઈની એક્ટિંગ સારી હશે, એને જે રીતે દેખાડ્યું છે એ રીતે. ચલો, 5 વર્ષ પહેલા બી અને સી ની સરેરાશ 20 વર્ષ હતી. 5 વર્ષ પહેલા સરેરાશ 20 વર્ષ હતી. આમાં શું બેકાર લોકો હોય ને બધું બેકાર જ લાગે. બરાબર છે. આપણે પેલાની એક્ટિંગ જોવા જઈએ છીએ, પણ જે બેકાર હોય ને, અને તમને બધાને ખબર છે બેકાર કોણ છે. ચલો, 5 વર્ષ પહેલા સરેરાશ કેટલી હતી? 20. હા ને, 5 વર્ષ પહેલા સરેરાશ 20 હતી, તો આજે સરેરાશ કેટલી હોય? 25. એ તો એમ જ હોય. બરાબર. કોની? તો કે બી અને સી ની. બી અને સી ની સરેરાશ 25 હોય તો આજે એનો સરવાળો કેટલો હોય? 50. આ આમ જ લખવાનું થાય છે. ઈ કે રશ્મિકા હારે રણબીર સ્વીટ નથી થતો, એમ તો તું ક્યાં સ્વીટ થશે અમારી હારે, પણ ચોટી ગયો છો ને. બરાબર છે. અને હવે સહન કરીએ છીએ અમે. બરાબર ને? બાકી સ્વીટ નથી થતો. અને આ માનસિકતા સાથે નોકરાઈ નથી મળતા હો, એ તમને કહી દઉં. બરાબર છે. એ માનસિકતા હોય ને તમારી, કેમ કે તમે બધાય કરતા ઊંધું જ વિચારો છો. ઊંધા વિચારો વાળા છે ને એને હંમેશા કાયમ આવું જ રહેશે. તમે કોમન વસ્તુઓ વિચારો. બધા યાર માણસ છે ને ટ્રાય કરે ભળવાની, પણ અમુકને એવું હોય કે બધા કરતા નોખો દેખાય, એના આડું ગમે ઈ કરે.
બરાબર ને? એટલે વસ્તુ એવી છે. ચલો, થઈ ગયું કે નહીં? આ તો આપણે તો શું હોય કે એક એઝ અ ટીચર આપણું કામ છે કે તમને સલાહ દેવાનું. શીખવું હોય શીખો, ન શીખો તો કાંઈ નહીં, ભાઈ મારે શું ફેર પડે. પણ તમને બધાય આવું જ થતું હશે તમારી યાર. તમે કંઈક શાંતિથી નવરા હોય ને ત્યારે વિચારજો, આ બધાને લાગુ પડે છે. તો મારી યાર જ બધાને ઝઘડા કેમ થાય છે? મારી યાર જ બધાને વાંધા કેમ પડે છે? બરાબર? એ તમે વિચારજો અને પછી એ વિચારી અને ટ્રાય કરજો કે હું શું ખોટું વિચારું છું. બરાબર ને? ચલો લઈશું. હવે આ એબીસી છે ને આ બીસી છે, તો આમાંથી આ જાય ને તો બીબી જાય, સીસી જાય, તો વધે કોણ? એ. આ બાજુ શું વધે? 40. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે છોકરાઓ? 40. ચલો જઈશું આગળ. 4 સંખ્યામાંથી પ્રથમ 3 ની સરેરાશ 16 છે અને છેલ્લા 3 ની સરેરાશ 15 છે. હું કાંઈ લખવાનો નથી. આ એ બી સી ડી છે, એમાં 3 ની સરેરાશ 16 છે, એટલે એ વત્તા બી વત્તા સી. 3 સંખ્યા સરેરાશ નહીં લખીએ, સરેરાશ लिखना मना है. શું લખીશ? ટોટલ. છેલ્લા 3 એટલે બી સી ડી. બકડ્યું. એની સરેરાશ કેટલી છે? 15. તો ટોટલ કેટલો આવે? આવે કે નહીં? છેલ્લી સંખ્યા 20 હોય એટલે આ કેટલી હોય? 20. તો અહીંયા 20 આવે, એને આ બાજુ લઈ જાવ તો માઇનસ થાય. કેટલા આવે? 25. બી પ્લસ સી બરાબર કેટલા થાય બાળકો? 25. વસ્તી મારી પેલા જવાબ આપે છે. થઈ ગયું ને? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રથમ સંખ્યા. આ એબીસી છે ને આ બીસી છે. હવે તમને ખબર પડવા માંડી ને કોને કોનામાંથી માઇનસ કરવું. આમાંથી આ જાય તો આ બી જાય અમિત, આ સીસી જાય પ્રણવ. તો વધે કોણ? એ. આ બાજુ 48 માંથી કોણ જાય? 25. તો વધે કોણ? 23. થઈ ગયું નહીં? તો જવાબ શું આવશે? 23. ચલો લઈશું નેક્સ્ટ. 4 સંખ્યાઓની સરેરાશ 60 છે. મારે કાંઈ લખવું જ નથી. એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી. આખી રકમ વાંચીને પરિયાણ કરીને નક્કી કરવું એવું નહીં. સીધું વાંચતા જાઓ. વાંચતા વાંચતા રસ્તામાં આપણે પરિયાણ કરી લઈશું. હા ને? એમ જ હોય. સ્પીડ જોઈએ આપણે. તો 4 નો ટોટલ કેટલો થયો? 240. હજી હું અહીંયા જેટલું વ્યવસ્થિત લખું છું એટલું વ્યવસ્થિત તમારે લખવાનું નથી થતું. તમે ખાલી એબીસીડી બરાબર 240 એવું લખી શકો છો. હું એટલા માટે વ્યવસ્થિત લખું છું કે જો હું ઉડજુડ લખીશ ને તો અમુક છે ને એ છોલાઈ જશે. સમજાણું? અમુક છે એ છોલાઈ જશે. એટલા માટે થઈને હું સીધું લખું છું, વ્યવસ્થિત લખું છું. તમે હજી આમાંથી જેટલું કાપી શકતા એટલું કાપતા જાઓ. મનમાં આ નક્કી કરી શકો છો. પ્રથમ સંખ્યા બાકીની 3 સંખ્યાના સરવાળા કરતા ચોથા ભાગની છે. પ્રથમ સંખ્યા એ. જો હવે સમીકરણો બનાવવા વાંધો નથી આવતો. પ્રથમ સંખ્યા એ બાકીની 3 સંખ્યા એટલે બી સી ડી એના સરવાળા કરતા ચોથા ભાગની છે. થઈ ગયું નહીં? તો આ ચોગડો છે અહીંથી અહીંયા જાય, આવું થાય. લો થઈ ગયું. થઈ ગયું. હવે આ બીસીડી છે, આ બીસીડી એને હું કાઢી નાખું ને એની જગ્યાએ 4 એ લખું તો ચાલે? તમે કહેશો સાહેબ આ પ્રેરણા કેમ મળ્યા? દેખાય જ છે. ગમે એને આ પ્રેરણા મળે. તમે જોયું નથી એટલે તમને નથી મળતી. હવે હળવે હળવે મળવા માંડશે. તો આ કેટલા થયા? 5a બરાબર 240. તો એ બરાબર કેટલા થાય? 48. એ જ પૂછ્યું છે. પ્રથમ સંખ્યા શોધો તો એ જ પૂછ્યો છે. તો જવાબ શું આવશે? 48. આ બધા પ્રશ્નો અત્યારે પૂછાશે. આવનારી ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં તમને આ જોવા મળશે. બરાબર છે? ચલો. 9 વ્યક્તિમાંથી 8 વ્યક્તિ ભોજન માટે માથા દીઠ 30 રૂપિયા ખર્ચ કરે છે. અહીંયા 1 થી 8 છે અને આ 9મો છે જે કોઈ ભેગો ભળતો નથી. હા, આ કેટલો ખર્ચ કરે છે? 30. એટલે ગુણ્યા 30 થાય એટલે અહીંયા 240 રૂપિયાનો ખર્ચો થાય. 9મી વ્યક્તિ 18 રૂપિયા વધારે વાપરે છે. આ લોકોએ 30 વાપરા, તો આને કેટલા વાપરા? 48. હા ને? તો ટોટલ કેટલા વપરાણા? 288. થઈ ગયું. કેટલા જણ વચ્ચે? 9 જણ વચ્ચે. તો સરેરાશ શોધવાની ને. 9 તેરી 9 દુ શું જવાબ આવે? 32. થઈ ગયું. તો જવાબ આવશે 32. એમનેમ કરવો હોય તો 9મા જણાએ 18 રૂપિયા વધારે વાપરા, તો 9 જણને 18 રૂપિયા વધારે વપરાણા, તો દરેકના ભાગમાં કેટલા વધારે વપરાણા? 2 રૂપિયા. 30 ની એવરેજ હતી, 2 વધારે.
તમે એમ લઈ શકો છો આની 30 વાપરા હોત તો આ 30 ને આ 30 તો એવરેજ 30 જ આવત, પણ આને કેટલા વધારે વાપરા 18, તો 18 રૂપિયાના ભાગ બધાય વચ્ચે પાડો તો બધાયને 2 રૂપિયા આવે, તો 30 ને 2 32. તમે એ રીતે પણ કરી શકો છો. ડન છે? ચાલો. 9 વ્યક્તિ હોટલમાં જમવા ગઈ, પાછા 9 જ છે. 8 જણ સરેરાશ 12 રૂપિયાનું જમે છે. 1 થી 8 એની સરેરાશ કેટલી છે? 12, એટલે 96 રૂપિયાનો ખર્ચો અહીંયા થઈ ગયો. 9મો વ્યક્તિ આ બધાની વ્યક્તિની સરેરાશ કરતા 8 રૂપિયાનું વધારે જમે છે. આ 8ની સરેરાશ નહીં, બધાયની સરેરાશ. હા, તો બધાયની સરેરાશ, બધાની સરેરાશ એટલે કેટલાની? 9ની. 9ની સરેરાશ માની લો કે x છે. જો થોડીક માથાકૂટ છે, અહીંયા આપણે ટાઈમ પાસ થશે. 9ની સરેરાશ x છે. હા, તો 9 વ્યક્તિ વચ્ચે જમવાનો ખર્ચ કેટલો થાય? 9x થાય. 9 વ્યક્તિનો જમવાનો ખર્ચ એટલે 8નો વત્તા 9માનો, એમ થાય ને. 8નો ખર્ચો કેટલો છે? 96. 9માનો ખર્ચો કેટલો છે? સરેરાશ કરતા 8. સરેરાશ કેટલી છે? x, તો x કરતા 8. એલા હા, શું થયું? થઈ ગયું ને? ચલો, તો શું ખર્ચો થશે? આમ જ હશે ને, તો કેટલા આવશે? 8x બરાબર કેટલા આવશે? 96 પ્લસ 104. તો કઈક ડખો થયો. ના, આ બધા વ્યક્તિની નવ જણની સરેરાશ x છે. 9મો વ્યક્તિ બધા વ્યક્તિની સરેરાશ કરતા 8 રૂપિયાનું વધારે જમે છે, એટલે 9મો વ્યક્તિ કેટલું જમશે? 9મો વ્યક્તિ x પ્લસ 8 જમશે. આ 9મા વ્યક્તિનો ભોજન ખર્ચ. આ આગળના 8 વ્યક્તિનો ભોજન ખર્ચ, એટલે 96 રૂપિયા. 12 8 96 જ છે ને ભાઈ, બરાબર જ છે ને? હા, તો 9x એટલે ટોટલ ખર્ચો બરાબર આ થાય. x સામે જાય તો 8x બરાબર 96 અને 8 104, તો 8 બરાબર કેટલા થાય? 13. બરાબર જ છે, કઈ ખોટું નથી, બરાબર જ છે. હા ને, થઈ ગયું ને? તો એક જણનો ખર્ચો કેટલો થયો? 13. ટોટલ ખર્ચો કેટલો થાય? 9x ને. આ શું થયું? બધાની સરેરાશ x છે ને. હા, તો કેટલા જણા છે? 9 જણા, તો 13 9 117. બરાબર જ છે, બરાબર છે. હવે હું થોડુંક બીજું વિચારતો હતો. ચલો, આપણે આને મોઢે વિચારવું હોય તો કેવી રીતે વિચારાય? તો કે 8 જણા છે, આ લખો તમે. આ 1 2 3 4 5 6 7 અને 8 જણા છે. આ કેટલા રૂપિયા? 12 12 12 12 12. આ સમજાવવા માટે કરું છું. થઈ ગયું? હવે અહીંયા 9મો જણો છે, એ વધારે જમે છે, એ પાક્કું છે. કેટલું વધારે જમે છે? તો કે આ બધાયની સરેરાશ કરતા 8 રૂપિયાનું વધારે જમે છે. હા, એનો મતલબ છે કે આ બધાયની 1 રૂપિયો આપશે. 8 જણ છે ને, તો આ બધાયને કેટલા રૂપિયા આપશે? 1 એલા હા કે નહીં? તો આ બધાયનો 1 રૂપિયો એટલે કેટલા રૂપિયા? 8 એલા હા, અને એના કેટલા? 13 થઈ ગયા ને. આ 12 પ્લસ 1. હજી નો સમજાણું હોય તો પોતે 13 રૂપિયાનું ખાશે અને બધાય પાસેથી 13 પ્લસ 8 નું ખાશે. કેટલો ખાશે? 13 પ્લસ 8 નું. એવું રિંકેશ કરવાની ક્યાં જરૂર છે? 8 રૂપિયા જ બધાને 1 આપી દે, સીધા 13 8 104 થાય. સમજાણું ભાઈ? ફરીથી સમજાવું છું. આ 8 જણા છે, બધાય 12 રૂપિયાનું ખાઈ લીધું. પછી કોણ આવ્યો? 9મો જણો. 9મા જણાએ આ બધાયના 1 રૂપિયાનું ખાઈ લીધું, એટલે આ બધાયને થાળી કેટલામાં પડી? 13માં. 12 પોતાનો ને 1 એનો, 13માં. તો આની થાળી 13માં જ થાય. તો આને કેટલા ખાધા? 13. અને આ બધા 13, તો 13 9 117 થઈ ગયું.
સમજીને કરવું હોય તો, બાકી જો એમનેમ કરવું હોય તો આપણે કરીએ. 9 જણા જમવા ગયા, 8 જણાએ સરેરાશ 12 રૂપિયાનું ખાધું એટલે 96 રૂપિયાનો ખર્ચો આવી ગયો. 9મો જણો સરેરાશ કરતા 8 રૂપિયા વધારે ખાય છે. સરેરાશ માની લો કે x છે તો એના કરતા 8 વધારે ખાય. આ ટોટલ ખર્ચો થઈ ગયો, વિચ ઇઝ ઇક્વલ ટુ 9 ની સરેરાશ x છે ને ગુણ્યા કેટલા આવે 9. આમાં કઈ વાંધો નથી. આ સોલ્વ કરો એટલે x બરાબર કેટલા આવે 13. તો 9x બરાબર કેટલા આવે 117. એલા સમજાણું? ફરીથી એકવાર બોલું, 3-4 વાર બોલીશ એટલે એમને સમજાઈ જશે. 8 જણ છે, દરેક જણનો ખર્ચો 12 રૂપિયા છે એટલે 8 જણનો ખર્ચો થઈ ગયો. 9મો જણ છે એ સરેરાશ કરતા 8 વધારે ખાય છે. સરેરાશ ધારો કે x છે તો x + 8, આ 9 નો ખર્ચો થયો. 9 નો ખર્ચો 9 જણની સરેરાશ 9x, ટોટલ 9x થાય. આ થઈ ગયું નહીં? સર 1 રૂપિયો બધાને આપે તો પોતાની પાસે 13 કેવી રીતે થાય? એના 21 રૂપિયા છે. પ્રણવ, 9મો વ્યક્તિ રહ્યો ને એને 21 નું ખાધું હશે. સમજાણું? આ બધાએ કેટલાનું ખાધું છે? 12 નું. 12 નું ખાધું છે એટલે 12 × 8 96 રૂપિયાનું ખાધું છે. અને આને કેટલાનું ખાધું? 21 નું. એટલે કુલ કેટલું ખાધું? 117 નું. કેટલા જણ વચ્ચે? 9. તો સરેરાશ કેટલી આવી? 13. સરેરાશ કરતા જો 8 વધી ગયા. ખબર પડી? ચલો હું ટ્રાય કરું છું ફરીથી. 8 જણા જમવા ગયા, દરેકે 12 નું ખાઈ લીધું. હા, પછી 9મો જણ આવ્યો એટલે 8 ને 1 9 જણા થયા. એ 9 જણની સરેરાશ માની લો કે x છે તો એના કરતા એને 8 નું વધારે ખાધું એટલે આટલો ખર્ચો થયો. અને નિયમ પ્રમાણે 9 જણની સરેરાશ આટલી થાય, એનો ટોટલ આટલો થાય. આ સોલ્વ કરો એટલે x બરાબર કેટલા આવે? સોરી 13 આવે. તો 9x બરાબર કેટલા થાય? 117. આ થઈ ગયું. ઘણા એવું કહી શકે સાહેબ 9 જણ છે એટલે 9 ના મલ્ટીપલમાં આવે. હા બરાબર છે, પણ 9 ના મલ્ટીપલમાં વધારે જવાબ છે. સમજીને કરવું હોય તો 8 જણા છે, 8 જણા 12 રૂપિયાનું ખાય છે. હવે મારે એની એવરેજ એક વધારવી. ચલો બેસમેન્ટ નહોતો કરતો એની જેમ મારે એક એવરેજ વધારવી. આ જ ક્વેશ્ચન છે. મારે આગલી 8 ઇનિંગની એવરેજ એક વધારવી છે. એટલે હું પહેલો રન લઈશ, એ કેને આપીશ? પહેલી ઇનિંગને. બીજો રન લઈશ, એ કોને આપીશ? બીજી ઇનિંગ. એવું જ થાય ને? જો આ 8 ઇનિંગ જ છે એમ જ માની લો ને તમે. 3 ને 3 6 7 ને 8. આની પાસે કેટલા છે? 12 રન છે. આની પાસે 12 છે. આની પાસે 12 છે. આની પાસે 12 છે. આની પાસે 12 છે. થઈ ગયું? હવે હું શું કરીશ? 8 વ્યક્તિને 9મો વ્યક્તિ બધાની સરેરાશ કરતા 8 રૂપિયાનું વધારે જમે. એટલે આને 1 રૂપિયો આપે એટલે આની સરેરાશ 1 વધે. આને 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 બધાને 1 રૂપિયો આપે એટલે 8 રૂપિયા વધારે થઈ ગયા. થઈ ગયા? તો આ કેટલા થયા? 13. એટલે આની પાસે આવશે 13. થઈ ગયું ને બધું સરખું? સરેરાશ જુઓ થઈ ગઈ 13. બધાય 13 છે. અને આને ખાધું કેટલાનું? 13 + 8. આ એક આપ્યો એ ખરેખર અહીંથી આવ્યો. બસ થઈ ગયું. મારી લો સરેરાશ થઈ ગઈ 13. 9 જણા તો કુલ ખાધું 117. આગળ જઈશું. આઈ થિંક આ છેલ્લો ક્વેશ્ચન છે. કંપની અ તેના 25 ઉત્પાદનો 1200 રૂપિયાની સરેરાશ કિંમતે વેચે છે. કોઈ પણ ઉત્પાદન 420 ના ભાવથી નીચે ન વેચાતું હોય અને 10 ઉત્પાદન 1000 થી ઓછી કિંમતે વેચાયા હોય તો સૌથી મોંઘા ઉત્પાદનની સૌથી વધારે કિંમત શોધો. છોકરાઓ એક વસ્તુ નક્કી કરી લો. તમે નક્કી કર્યું હોય કે આજ પૈસા વાપરવા જ છે તો તમે શું કરશો? બધું મોંઘું મોંઘું જ કરશો ને. ઊંચામાં ઊંચો બર્ગર ખાશો, ઊંચામાં ઊંચો પીઝા ખાશો, ઊંચામાં ઊંચી ફિલ્મની ટિકિટ લેશો કે નહીં? તમારે જો મેક્સિમમ ખર્ચો કરવો હોય તો બધું ઊંચું ઊંચું કરશો. તમારે અહીંયા શોધવાનું શું છે? મેક્સિમમ કિંમત. એટલે એને ઊંચામાં ઊંચું લઈ જશો. એને ઊંચામાં ઊંચું લઈ જશો તો બીજું બધું નીચામાં નીચું રહેશે. એલા હા, તમારે કોઈ એક વ્યક્તિને સૌથી ઊંચે લઈ જવો છે તો બાકીના બધાને નીચે, કેમ કે ટોટલ તમારી માં ફિક્સ છે. એટલે સમજાણું? હાલો હવે લઈએ. કેટલા ઉત્પાદન છે? 25 અને 1200 ની સરેરાશ કિંમત છે એટલે 25 × 1200 30,000 રૂપિયા થાય. કુલ થાય. ટોટલ કંપનીનું ઉત્પાદન 30,000 રૂપિયાનું થયું છે. કંપનીએ 25 વસ્તુ બનાવી. કેટલી વસ્તુ? 25. અને સરેરાશ 1200 રૂપિયાના ભાવે બનાવી એટલે 30,000 રૂપિયાની ટોટલ વસ્તુ બનાવી.
આ જે 25 વસ્તુ છે એમાં 24 વસ્તુની કિંમત નીચામાં નીચી રાખો એટલે 25મી વસ્તુ મોંઘામાં મોંઘી બને. પ્રશ્ન એ જ પૂછ્યો છે કે મોંઘામાં મોંઘી વસ્તુની કિંમત કેટલી થઈ શકે, કેટલી હશે એમ ન પૂછાય, કેટલી થઈ શકે. હોય જ એવું ફિક્સ ના હોય, તમે ટ્રાય કરો તો વધારેમાં વધારે કેટલે સુધી જઈ શકાય. તો હું શું કરીશ, 24 વસ્તુની કિંમત શક્ય તેટલી નીચે રાખીશ. હા ને, શક્ય તેટલી નીચે રાખીશ, જેથી 25મી વસ્તુની કિંમત વધુમાં વધુ બને. ડન ડન. ચલો હવે એને શું કીધું છે ભાઈ, પછી શરતું મારી જુઓ, કોઈ પણ વસ્તુ 420 થી નીચે નહીં. નકર તો હું શું કરું, બધી મફત કરી નાખો. 24 વસ્તુ મફત અથવા એક રૂપિયાની કરી નાખો. 24 વસ્તુ રૂપિયાની કરી નાખો એટલે 24 રૂપિયા એના થઈ ગયા 30,000 માંથી 24 માઇનસ કરી નાખો, 29,976 રૂપિયા મેક્સિમમ ભાવ થઈ ગયો. થાય ને? પણ એ એટલો હોજો નથી. એ એવું કહે છે કે કોઈ પણ વસ્તુનો ભાવ 420 થી નીચે લેવાનો થતો નથી, એટલે મિનિમમ ભાવ 420 લઈશું અને 10 ઉત્પાદન 10,000 થી ઓછી કિંમતે વેચાયા હોય. કેટલા ઉત્પાદન? 10 ઉત્પાદન 10,000 થી ઓછી કિંમતે વેચાયા હોય. તો સૌથી વધારે ઉત્પાદનની ઓછી કિંમતે ન વેચાયા હોય એવું હોવું જોઈએ આમાં ખરેખર. તો $10,000 નહીં, 1,000 છે. 1,000 થી ઓછી કિંમતે વેચાણા હોય. 10 ઉત્પાદન 1,000 થી ઓછી કિંમતે વેચાણ. આનો તમે મતલબ એવો કાઢી શકો છો, આન્સર ડી આવશે, જોતા જ દેખાય છે. ના, જોતા કાંઈ ન દેખાય બેન. તમને દેખાતું હોય ને તો તમારો ફાંકો છે. સીધા 11,800 ખબર ના પડે. બરાબર? કાં તો તમે ભૂતકાળમાં દાખલો ગણ્યો હોય તો ખબર પડે, બાકી જોતા ખબર આમાં ન પડે. પેલા તો પ્રશ્નમાં હજી ડાઉટ છે. અહીંયા 10,000 થી ઓછી કિંમતે વેચાય છે કે ઓછી કિંમતે નથી વેચાણા, એ પેલા નક્કી કરવું પડે. આપણે આમનામ છે એમ ગણીએ. ચલો ભાઈ, 420 રૂપિયા મિનિમમ કિંમત છે. કેટલી વસ્તુની? 10 વસ્તુની. હા ને, 1,000 થી ઓછી કિંમતે 10 વસ્તુ રાખવાની ને, 10 જ વસ્તુ 1,000 થી ઓછી કિંમતે છે એમ માનીએ તો આની કિંમત કેટલી થાય? 4,200. હજી બીજી કેટલી વસ્તુ લઈશું? 14. એ કેટલાની લઈશું? 1,000. આ 1,000 થી ઓછી 10 લેવાની છે તો બાકીની 1,000 આવે તો આ કેટલા થાય? 14,000. થઈ ગયા કે નહીં? તો 24 વસ્તુની કિંમત કેટલી થઈ? 18,200. થઈ ગયું? 24 વસ્તુની કિંમત 18,200 થઈ. ટોટલ કિંમત કેટલી છે? 30. એમાંથી 24 નો ભાવ બાદ કરો તો જવાબ શું આવે? 11,800. આવી રીતે થાય. એમાં ક્યાંય જોઈને સીધું દેખાય એવું નથી. કોઈ કહેતું હોય તો ખોટું છે, અને કાં તો એ ભયંકર હોશિયાર કહેવાય. થઈ ગયું ભાઈ? હા, હવે તમને આખું વસ્તુ સમજાવો. મને જે ડાઉટ હતો એ નીકળી ગયો છે. પેપર સેટર એવું કહે છે કે 25 વસ્તુની સરેરાશ કિંમત 1,200 રૂપિયા છે, એટલે ટોટલ કિંમત 30,000 થાય. ડન. હવે એવું કહે છે કે 10 વસ્તુની કિંમત 1,000 થી ઓછી ને 420 થી વધુ છે. સમજાણો? 10 વસ્તુની કિંમત 1,000 થી ઓછી અને 420 અથવા એનાથી વધુ છે, અને બાકીની બધી વસ્તુની કિંમત 1,000 થી વધારે રાખવાની છે. બાકીની બધી વસ્તુની કિંમત 1,000 થી વધારે રાખવાની છે. થઈ ગયું? એટલે 10 વસ્તુના ભાવ શું હશે? 10 વસ્તુના ભાવ 420 થી 999. હા, અને બાકીની 15 વસ્તુના ભાવ 1,000 અથવા 1,000 થી વધુ હશે. પાકું થઈ ગયું? તો સૌથી પહેલા આપણે હવે મારે છે ને 25મી વસ્તુનો ભાવ મેક્સિમમ રાખવો છે, એટલે આ 10 વસ્તુનો ભાવ નીચામાં નીચો રાખીશ, એટલે 420 રૂપિયા ભાવ રાખ્યો 10 વસ્તુનો, એટલે 4,200 રૂપિયા થઈ ગયા. હવે કેટલી વસ્તુ હોય? 15. 15 માંથી 14 વસ્તુના ભાવ પાછા હું નીચામાં નીચા રાખીશ, એટલે કે 1,000 થી વધારે હોય એટલે હું લઈશ 1,000 જ. 1,000 અથવા 1,000 થી વધારે. કેટલી વસ્તુ? 14. તો 14,000 એના થાય. તો 14,000 અને 4,200 એટલે 18,200 રૂપિયા 24 વસ્તુનો ભાવ થઈ ગયો. એટલે 25મી વસ્તુનો ભાવ વધુમાં વધુ 11,800 હોય. આથી વધારે ના જાય. આ શરતોનું તમે પાલન કરો એટલે.
ડન છે? તો જવાબ આવશે 11,800. મિત્રો તમારે અહીંયા એક જ ટ્રાય એ રીતે કરવાની થાય કે ભાવ વધારે રાખવો છે તો બાકીના બધાના ભાવ શક્ય એટલા નીચા રાખો. હમણાં એમ કીધું હોત કે સૌથી નીચો ભાવ કેટલો છે તો બાકી બધાને ઊંચા કરે. ડન છે? ચલો, થઈ ગયું કે નહીં? તો સમજાણું? બસ, તો આનો જવાબ શું આવશે? 11,800. ચલો, આજનો સમય સમાપ્તિની પણ ઘોષણા થઈ ગઈ છે અને આજના ચેપ્ટરની પણ સમાપ્તિ થઈ ગઈ છે. તો મળીએ સોમવારે નવા અઠવાડિયે નવા ચેપ્ટર સાથે. જય હિન્દ, જય માતાજી.